આજથી આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. આ ચેપ્ટર બીજા બધા ચેપ્ટરો કરતા થોડું અલગ છે. અત્યાર સુધી આપણે ચેપ્ટર 1 to 5 ભણ્યા. મેઇનલી ચેપ્ટર 4 તમે જોયું, ફર્સ્ટ અને સેકન્ડ જોયું, કે એમાં ઘણા બધા ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા યાદ હોય અને એની પ્રોપર પ્રેક્ટિસ કરી હોય, કઈ ફિઝિકલ ક્વોન્ટિટી શું ડિનોટ કરે છે. 4th 5th ચેપ્ટરમાં ખાસ ડાયરેક્શન કઈ રીતે ડિસાઇડ કરી શકાય મેગ્નેટિક ફિલ્ડની, મેગ્નેટિક ફોર્સની, આ બધાનો આઈડિયા હોય તો એ ઇઝી ટાસ્ક હતું. આ ચેપ્ટર એવું છે કે ચેપ્ટર પૂરું કરશું ને ત્યાં સુધીમાં ફોર્મ્યુલા કામના માત્ર 4-5 આવે તો, અને જે ચેપ્ટરમાં ફોર્મ્યુલા ઓછા હોય ને ચેપ્ટર લેન્ધી હોય તો એ ચેપ્ટર કોન્સેપ્ચ્યુઅલી સારું હોય. જસ્ટ લાઈક તમારું મિકેનિક્સ. માની લો NLM ચેપ્ટર યાદ કરીએ તો ઓલમોસ્ટ એક જ ફોર્મ્યુલા, તો સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ ma. એના ઉપરથી કેટલા બધા ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. એટલે આ ચેપ્ટરમાં આજે આપણે થિયરી ઇન્ટ્રોડ્યુસ કરી દઈશું, પછી 1, 2, 3 લેક્ચર સુધી આપણે નકરી એની પ્રેક્ટિસ જ સોલ્વ કરશું. ઘણી બધી પ્રેક્ટિસ અલગ અલગ લેવલની સોલ્વ કરશું. તમને ઘણા બધા હોમવર્કમાં આપીશ, ઘણા બધા અલગ અલગ કેસીસ સોલ્વ કરશું. ત્યારે આમાં કોન્સેપ્ચ્યુઅલી આપણે માસ્ટર બનશું. હંમેશા યાદ રાખવું, જેમાં ફોર્મ્યુલા ઓછા હોય તો એમાં પોસિબિલિટી વધારે હોય કે એ ચેપ્ટર કોન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ હોય. આપણે મેગ્નેટિક ફ્લક્સથી પહેલા શરૂ કરીએ. ઓલરેડી મેગ્નેટિક ફ્લક્સ એટલે શું એ આમ તો તમને ખબર જ છે, છતાંય હું નોટ્સ લખાવી દઉં છું. એટલે આપણે મેગ્નેટિક ફ્લક્સથી સ્ટાર્ટ કરીએ. ચલો હેડિંગ આપી દઈએ. મેગ્નેટિક ફ્લક્સ. આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ ભણ્યા હતા એવું જ છે છોકરો. It is denote, yeah, it is magnetic flux means number of magnetic field lines passing through a surface. એને છોકરો મેગ્નેટિક ફ્લક્સ કહેવાય. હવે ભાઈ ના હતા કોઈ સરફેસમાંથી જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પાસ થતી હોય તો એ નંબર ઓફ ઇલેક્ટ્રિક ફ્લક્સ હતું. મેં તમને આખું ઇલેક્ટ્રિક ફ્લક્સમાં છોકરાઓ E.A માં E એ કોસ થીટા જ કેમ આવી આખું સમજાયું હતું. આપણે ઓલરેડી ચેપ્ટર વખતે એવું જોઈ ગયા હતા કે આવી રીતનું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. પહેલા યાદ કરો, મેં કોઇલને કે લૂપને આવી રીતના કોઈ એક સરફેસ એરિયા રાખ્યો તો પછી એને આપણે આમ થીટા ડિગ્રી ટિલ્ટ કરીને એના બે કમ્પોનન્ટ લઈને આખો વિચાર કર્યો હતો. અહીંયા એને રિપીટ કરવાનો કોઈ મિનિંગ નથી. તો મેગ્નેટિક ફ્લક્સ, ધેટ મીન્સ ઇટ ઇઝ ડિનોટ નંબર ઓફ magnetic field lines या magnetic lines of forces passing through a surface. માની લો તમને હું કીધું કે આવી રીતનો કોઈ એક છોકરો લૂપ છે તો આનો સરફેસ એરિયા હું આવી રીતના લઉં. માની લો આને આપણે છોકરો DA વેક્ટર કહી દઈએ. કારણ કે કોઈ પણ લૂપ હોય તો એનો સરફેસ એરિયા હોય. એરિયા આઈડિયલી કેવું છે તો કે સ્કેલર ક્વોન્ટિટી છે, પણ અમુક ટર્મ્સની અંદર હું વેક્ટર તરીકે ટ્રીટ કરી શકું. તો આવી રીતની એક કોઇલ છે, એનો સરફેસ એરિયા મેં DA કીધો, અપવર્ડ લીધો. મેગ્નેટિક ફિલ્ડ આવી રીતના અહીંથી આમ પાસ થાય છે એની સાથે થીટા એંગલે. તો એ મેગ્નેટિક ફિલ્ડના બે કમ્પોનન્ટ નો આવી જાય. આ કમ્પોનન્ટ આવશે ધેટ ઇઝ B cos થીટા, અને આ કમ્પોનન્ટ આવશે ધેટ ઇઝ B sin થીટા. તો તમે અહીંથી તરત સમજી જ ગયા કે ભાઈ મારે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે એરિયા ઠીક છે DA ઓકે, પણ મેગ્નેટિક કયું લેવાય તો કે ભાઈ B નો લેવાય, B cos થીટા લેવાય, B sin થીટા નો લેવાય. કેમ B sin થીટા નો લેવાય? કારણ કે મેં ઉપર લખ્યું છે ઇટ ઇઝ ડિનોટ નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન પાસિંગ થ્રુ અ સરફેસ. આ સરફેસ છે તો એમાં B cos થીટા વાળો કમ્પોનન્ટ પાસ થતો કહેવાય, B sin થીટા વાળો કમ્પોનન્ટ તો મેગ્નેટિક ફિલ્ડ એને ટચ થતો કહેવાય, એને ક્રોસ કરતો. પાસિંગ લખો યા ક્રોસિંગ લખો તમે. તો અહીંયા B sin થીટા કમ્પોનન્ટ જે છે, B cos થીટા કમ્પોનન્ટ તમારા સરફેસને ક્રોસ કરે છે, પાસ કરે છે. B sin થીટા તો આમ ખાલી આમ તમે જુઓ ને
એને ટેન્જન્ટ જ છે ખાલી, એ કઈ ક્રોસ નથી કરતો કે પાસ નથી કરતો. તો અહીંયા ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું છું છોકરાઓ બી કોસ થીટા ઇન્ટુ ડીએ. તો આપણે અહીંયા આમ લખવું હોય તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર ડોટ ડીએ વેક્ટર લખી નાખું, કારણ કે ડોટ રિમૂવ કરીશ એટલે કોસ થીટા આવી જશે. માની લો આનો એરિયા ડીએ ની જગ્યાએ એ કીધો હોત તો અહીંયા એરિયા એ આવે, અને તો છોકરાઓ બી કોસ થીટા ઇન્ટુ એ તો બી વેક્ટર ડોટ એ વેક્ટર કહી શકે આપણે અહીંયા. આ મેં એટલા માટે લીધું, ટૂંકમાં તમને ખબર જ છે કે ફ્લક્સ 5 એટલે બી ડોટ એ થવાનું છે. માની લો અહીંયા આવી રીતના તમારું મેગ્નેટિક ફિલ્ડ નોન યુનિફોર્મ છે, આવી રીતનું એક નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, અને એની અંદર આવી રીતનો કોઈક મેં સરફેસ લીધી છે, આ સરફેસ એરિયા આખાનો એરિયા એ છે. આમાંથી મારે પાસ થતું ફ્લક્સ જોયું છે કે ભાઈ કેટલું ફ્લક્સ આ સરફેસ એરિયાને ક્રોસ કરશે કે પાસિંગ કરશે. તો છોકરાઓ બેઝ તો આપણો ઈ જ છે કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ તમે યુટિલાઇઝ કરો બી વેક્ટર ડોટ એ વેક્ટર. એકચ્યુઅલી તો આ જ છે, બટ આની કન્ડિશન છે કે આ તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો થાય. અહીંયા તો ઈચ એન્ડ એવરી પ્લેસ પર નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. તો સર શું કરવું મારે આ કેસની અંદર? તો કઈ નહીં, તમે એક એલિમેન્ટ લઈ લો. હું તમને એમ કહું છું આ પોઈન્ટ પાસે આપણે મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન તમને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇનના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું તો મને નેટ મેગ્નેટિક ફિલ્ડ આપે. અને અહીંયા માની લો હું આવી રીતનો એક એરિયા એલિમેન્ટ ડીએ લઈ લઉં છું. માની લો આ ડી એ આમ છે, બે વચ્ચેનો એંગલ થીટા છે, આખાનો એરિયા એ. સો અહીંયા લખી નાખું ભાઈ કે મેગ્નેટિક ફ્લક્સ passing through magnetic flux passing through an elemental area dA is that is d5. તો આપણે લખી શકીએ છોકરાઓ બી વેક્ટર ડોટ ડીએ વેક્ટર. ઓકે, મેં અહીંયા આખા સાથે ફ્લક્સ 5 કહું તો આની સાથે હું d5 કહું, અને અહીંયા આપણે એમ કહી શકીએ ટોટલ ફ્લક્સ મારે જોતું હોય ટોટલ ફ્લક્સ પાસિંગ થ્રુ આપણે લખીએ તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ d5 કરશો, વેલ્યુ પુટ કરશો, જે કાંઈ આખાની લિમિટ મૂકવાની હોય. માની લો આ સરફેસનું નામ હું પી સરફેસ રાખી દઉં તો તમારે લખવાનું કે પી પર તમારે ઇન્ટિગ્રેશન કરવાનું અને બી વેક્ટર ડોટ ડી વેક્ટર. ધેટ્સ ઇટ છોકરો. યુનિફોર્મ હોય સીધું બી ડોટ એ, નોન યુનિફોર્મ હોય તો પહેલા એલિમેન્ટમાં d5 ફાઇન્ડ કરો, દેન આખી સરફેસ પર એનું ઇન્ટિગ્રેશન કરી નાખો. આના ઉપરથી એનો યુનિટનો પહેલા તો ઈ કેવી ક્વોન્ટિટી છે તો કે સર સ્કેલર ક્વોન્ટિટી છે ઈ બી, લખી નાખીએ કે ભાઈ આ સ્કેલર ક્વોન્ટિટી છે. અચ્છા, એના યુનિટ વિશે ડિસ્કશન કરી તો એનો યુનિટ શું થશે? મેગ્નેટિક ફિલ્ડનો ટેસ્લા, એરિયાનો મીટર સ્ક્વેર. સો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, યા છોકરાઓ એને વી કહેવાય. એનો મેગ્નેટિક ફ્લક્સનો યુનિટ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર બી થશે, યા તમે એને વેબર પણ કહી શકશો. તો આ મેગ્નેટિક ફ્લક્સ વિશે આપણું ડિસ્કશન થઈ ગયું. ઓલરેડી તમે ઇલેક્ટ્રિક ફ્લક્સમાં ભણ્યા, એનું એક ટાઈપનું રિપીટેશન જ હતું છોકરાઓ. હવે આપણે રિયલ સેન્સમાં આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. That is Faraday's law of electromagnetic induction. Electromagnetic induction. આજે છોકરો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની જે ફિનોમિના છે ને, આ જેટલા અત્યાર સુધીમાં ઇન્વેન્શન થયું ને એમાંની બેસ્ટ ફિનોમિના માનવામાં આવી. કારણ કે આ ઇન્વેન્શન એવું હતું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનું કે જેને હ્યુમન લાઈફ ઉપર બહુ મોટો ઇમ્પેક્ટ છોડ્યો.
આજે આપણે જે ઘરોની અંદર હાઉસ હોલ્ડમાં ઇલેક્ટ્રિસિટી આવે છે, આજે હું તમે જે આપણે એસી વાળા રૂમમાં બેઠા બેઠા ભણીએ છીએ એ હું ભણાવું છું, જે આપણા ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી આવે છે એનું મેઇન કારણ, અને ઘણી બધી પ્રમાણમાં સસ્તી આવે છે, એનું મેઇન કારણ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નું ઇન્વેન્શન છે. બાકી તો આપણે એટલું જ બધાને ખબર હતી કે ભાઈ તમારે ઇલેક્ટ્રિસિટી જોતી હોય તો ડટ્ટાનો બેટરીનો યુઝ કરવો પડે, જ્યારે આની મદદથી આપણે મેકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરતા શીખ્યા. જે હમણાં તમને સમજાશે કે સૌથી મોટું ઇન્વેન્શન આ શું કામ કહેવામાં આવ્યું. પહેલા હું તમને ફેરાડેઝ લો પછી લખાવું છું. પહેલા હું તમને સમજાવી રહ્યું છું વોટ ઇઝ ધ ફિનોમિના ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એનું ચેપ્ટરનું નામ જ છે EMI, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, ધેટ મીન્સ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એનો મિનિંગ શું પહેલા એ આપણે સમજીએ કે ડ્યુ ટુ રિલેટિવ મોશન, between magnetic field and due to relative motion between magnetic field and conductor or coil, magnetic field lines are cut or total magnetic flux passing through coil changes, an EMF is induced in a conductor or coil. This phenomena is known as electromagnetic induction. આખું તો સ્ટેટમેન્ટ આજે તમને સમજાઈ શકવાનું નથી, અને આપણે અડધું આજે સમજી શકશું, કારણ કે આજે હું તમને કોઇલ વાળો પાર્ટ કરાવવાનો છું. અહીંયા મેં બે માટે લખ્યું છે, કંડક્ટર ને કોઇલ. પહેલા તો એને શું કીધું કે ડ્યુ ટુ રિલેટિવ મોશન, એટલે સાપેક્ષ ગતિની વાત થઈ છે, બિટવીન મેગ્નેટિક ફિલ્ડ એન્ડ કંડક્ટર ઓર કોઇલ. આજે હું તમને કોઇલ માટે સમજાવવાનો છું, એટલે આજે આપણે કોઇલ માટેનું બધું વાંચશું કે ડ્યુ ટુ રિલેટિવ મોશન બિટવીન મેગ્નેટિક ફિલ્ડ એન્ડ કોઇલ, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આર કટ. એ તો કંડક્ટર કટ કરશે. કોઇલના કેસની અંદર તો ટોટલ મેગ્નેટિક ફ્લક્સ પાસિંગ થ્રુ કોઇલ ચેન્જીસ and EMF is induced in a coil. This phenomena is known as electromagnetic induction. EMF વર્ડ તમે હજી હમણાં જ સમજીને આવ્યા છો બેટરીમાં. ને મેં કીધું તો યાદ કરો, EMF એટલે પીડી જ છે. જ્યારે કોઈ બી પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થવા પાછળનો કોઝ નોન ઇલેક્ટ્રિકલ હોય ત્યારે એને પીડી નો કહેતા આપણે EMF કહીએ છીએ. EMF નું ફૂલ ફોર્મ આપણે કરતા હતા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એ ફોર્સ બોર્સ કાંઈ નથી, આપણે સમજ્યા હતા. મેં ત્યારે તમને કીધું હતું કે ભાઈ આપણે ચેપ્ટર 6 ની અંદર ઓલરેડી આ વાત આવવાની છે. બેટરીમાં કેમ EMF સૌથી પહેલું નામ બેટરીમાં, આપણે ટૂંકમાં ચેપ્ટર 3 માં તમારે બેટરી વાળા કેસમાં EMF આવ્યું. બેટરીમાં તમે આખું સમજ્યા કે બેટરીમાં જે પીડી ક્રિએટ થયો પોટેન્શિયલ ડિફરન્સ, એમાં શું થયું તો કે ઓલી બેટરીની અંદર જે કેમિકલ રિએક્શન થઈ એ શું થઈ આપણા સિલેબસમાં નથી, પણ કેમિકલ રિએક્શન થઈ. કેમિકલ રિએક્શનને કારણે પીડી ક્રિએટ થયો, એને કારણે તમને ઇલેક્ટ્રિકલ એનર્જી મળી. ધેટ મીન્સ કેમિકલ એનર્જી કન્વર્ટ થઈ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં અને પીડી મળ્યો. જ્યારે કોઈ પોટેન્શિયલ ડિફરન્સ આવવા પાછળનો કોઝ, કારણ
નોન ઇલેક્ટ્રિક હોય, જેમ કે કેમિકલ રિએક્શન હોય, અહીંયા મેકેનિકલ વર્ક હશે, પીડી આવવા પાછળનું કારણ નોન ઇલેક્ટ્રિકલ કોઝ હોય તો એ પીડી ને આપણે પોટેન્શિયલ ડિફરન્સ ન કહેતા ઈએમએફ કહેશું. તો અહીંયા મેં ઈએમએફ કીધું છે, પણ સાથે સાથે એક આગળ ઈએમએફ ઇઝ ઇન્ડ્યુસ, અહીંયા ઇન્ડ્યુસ ઈએમએફ કહેશું. ઇન્ડ્યુસ એટલે પ્રેરિત. અહીંયા આમનામ કઈ મળવાનું નથી. સમજો ઇન્ડક્શન ની મેઇન તમને સાવ એક લેમેન લેંગ્વેજમાં સમજાવું કે માની લો અહીંયા બેઠેલા છે અને આપણે બધાને એક સારું ક્રિકેટર બનવું છે. આપણી અંદર ક્રિકેટ રમવા માટેની જે કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી હોવી જોઈએ નથી, પણ આપણે એ પ્રોપર્ટી ડેવલપ કરવી છે. તો આપણે શું કરવું પડે? તો કે આપણે સારા જે ક્રિકેટ રમતા હોય એની નજીક રહીને રહેવાનું શરૂ કરવું પડે. એ કેમ ક્રિકેટ રમે છે એને ઓબ્ઝર્વ કરતા રહીએ, એની આજુબાજુના એટમોસ્ફિયરમાં રહીએ, એનું ડાયટ ફોલો કરતા થઈએ, ડેડિકેશન આપીએ. ડેટ મીન્સ કે એની મારે નજીક જવું પડે તો એ બધી પ્રોપર્ટીઝ ધીમે ધીમે મારી અંદર આવે. ડેટ મીન્સ હું ઇન્ડ્યુસ થયો કહેવાય, મારું ઇન્ડક્શન થયું કહેવાય, કે એનામાંથી જોઈને હું શીખ્યો જે પ્રોપર્ટી મારી અંદર નથી પણ આવી. તો અહીંયા ઇન્ડક્શનનો મિનિંગ એ જ છે, ઇન્ડ્યુસ ઈએમએફ, ઇન્ડ્યુસ કરંટ. ડેટ મીન્સ કે કરંટ છે નહીં, હશે નહીં, આપણે ઇન્ડ્યુસ કરશું, પ્રેરિત કરશું, આવશે. એની માટે એની અંદર કરંટ આવે એવું એની માટે હું એને એક્સટર્નલ એક આખું સરાઉન્ડિંગ પ્રોવાઈડ કરીશ, એક આખું આપણને એવું એક્સટર્નલ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરશું કે જેથી કરીને એ કરંટને પાસ કરવા માટે પ્રેરિત થાય, ઇન્ડ્યુસ થાય. તો ઇન્ડ્યુસનું મિનિંગ એ થયું. તો અહીંયા ટૂંકમાં રિલેટિવ મોશન થવું જોઈએ ભાઈ. મેગ્નેટિક ફિલ્ડ અને કોઇલ વચ્ચે કંડક્ટર માટે આપણે 1-2 લેક્ચર પછી ભણશું. એટલે ટોટલ મેગ્નેટિક ફ્લક્સ પાસિંગ થ્રુ કોઇલ ચેન્જીસ. મેં તમને ઓલરેડી ડાયામેગ્નેટિક સબસ્ટન્સ પહેલા જ ફેરાડેઝ ફિનોમિના સમજાવી હતી. આપણે એવું ભણાવી હતા કે ભાઈ ફેરાડેઝ ફિનોમિનામાં મેઇન શું કારણ હતું? ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ. ફ્લક્સ ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય એ કોઈ મેટર નથી કરતું, ફ્લક્સ ચેન્જ થાય એ મેટર કરે છે. તો રિલેટિવ મોશન થશે એટલે છોકરો ફ્લક્સ ની આ ચેન્જ થશે. ઓકે, હવે ફેરાડેઝ લો શું કે છે એ જોઈએ, પછી આપણે આનું ઘણા બધા એક્ઝામ્પલ સમજવાના છે. તો હવે મેઇનલી ફેરાડેઝ લો તમને સમજાવું છું. આ મેં સમજાયું એ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ફિનોમિના કોને કહેવાય એ સમજાયું. હવે હું તમને ફેરાડેઝ લો સમજાવું છું. કે ફેરાડેઝ સ્ટેટમેન્ટ કહી દઈએ છીએ આપણે. ફેરાડેઝ લો સિમ્પલ છે છોકરાઓ. rate of change of magnetic flux, rate of change of magnetic flux is equal to EMF induced in it, is equal to EMF induced. આટલું લખી નાખું તો બી ચાલશે. Rate of change of magnetic flux is equal to EMF induced. મીન્સ કે કોઈ સ્પેસ ની અંદર ટી ટાઈમે મેગ્નેટિક ફ્લક્સ 5 છે અને ટી પ્લસ ડેલ્ટા ટી ટાઈમ ની અંદર ફ્લક્સમાં ચેન્જ થયો ડેલ્ટા 5 જેટલો, તો આ પોઈન્ટ પર હું એવરેજ ઇન્ડ્યુસ ઈએમએફ લખી શકીશ. એવરેજ ઇન્ડ્યુસ ઈએમએફ ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી. મેઇનલી આપણે અહીંયા મેગ્નિટ્યુડ નું જ ડિસ્કશન કરશું. ફેરાડેઝ લો ઈએમએફ ના મેગ્નિટ્યુડ માટે જ છે. આગળ એક હમણાં માઇનસ સાઇન આવવાની છે, પછી શું કામ આવે છે ને શું ઇન્ડિકેટ કરે છે આપણે પછી સમજીએ. અહીંયા મેગ્નિટ્યુડ ની વાત છે. તમારો માની લો ચેન્જ ઇન ફ્લક્સ નેગેટિવ આવે ને તો પોઝિટિવ અત્યારે આપણે લઈ લઈશું. માની લો આમ કઈક આવી જાય કે કોઈ ટી ટાઈમે ભાઈ સ્પેસ ની અંદર ટી ટાઈમે મેગ્નેટિક ફ્લક્સ 5 છે અને સ્મોલ ટાઈમ ડીટી ની અંદર મેગ્નેટિક ફ્લક્સમાં થતો ચેન્જ બી સ્મોલ છે, તો ઈએમએફ ઇન્ડ્યુસ આવશે d5 બાય dt. હવે આ તમારું ઇન્સ્ટન્ટેનિયસ ઈએમએફ, હું ઈએમએફ બોલું તો ઇન્સ્ટન્ટેનિયસ જ હશે. આ તમારું થઈ ગયું છોકરા. અચ્છા, તો ઈએમએફ એટલે મેં લખી જ નાખ્યું રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ. દેટ મીન્સ રેટ ઓફ ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ. અહીંયા ઇન લખતા હું ભૂલી ગયો છું. રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ બેટર રહેશે.
rate of change of magnetic flux is equal to EMF induced. સર યુનિટની વાત કરી નાખીએ. ચાલો ભાઈ, તો અહીંથી એનો યુનિટ છે તો છોકરાઓ સ્કેલર ક્વોન્ટિટી. આ જોવા જાઓ તો ફ્લક્સ નો વેબર થાય, વેબર પર સેકન્ડ, ઓર તમે એને વોલ્ટ કહી શકો છોકરો, બીકોઝ ઓફ ખરેખર તો એ પીડી જ છે. અચ્છા, બીજું અહીંથી પણ સમજાઈ જાય છોકરો કે 5 વર્સિસ ટી નો ગ્રાફ આપણે પ્લોટ કરશું તો 5 વર્સિસ ટી ના ગ્રાફનો સ્લોપ તમને ઈએમએફ આપશે. યસ, વાય નોટ. હું માની લો આવી રીતના ગ્રાફ પ્લોટ કરું. અહીંયા આપણે લઈ લઈએ ફ્લક્સ 5 વર્સિસ ટી, તો ફ્લક્સ 5 ઇન વેબર અને ટાઈમ ટી ઇન સેકન્ડ. માની લો આ ગ્રાફ આવી રીતના સ્ટ્રેટ લાઈન મેળવો, આવી રીતના સ્ટ્રેટ લાઈન મેળવો. તો બહુ સિમ્પલ વાત છે ને, હું એમ તમને અહીંયા કહી શકું, કોઈ T1 ટાઈમ પર ફ્લક્સ 5 છે, કોઈ T2 ટાઈમ પર ફ્લક્સ 5 છે. તમે જોવા જાઓ તો અહીંથી ડેલ્ટા ટી ટાઈમ ની અંદર ફ્લક્સમાં જે ચેન્જ આવ્યો દેટ ઇઝ ડેલ્ટા 5. આ ડેલ્ટા ટી, આ ડેલ્ટા 5. અચ્છા, અહીંથી થીટા ન લખાય. જોવો તો અહીંથી ન કહેવાય છોકરાઓ કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી. દેટ ઇઝ યોર એવરેજ ઇન્ડ્યુસ EMF. માની લો આ ગ્રાફ તમને આવો ન મળતા કંઈક આવા શેપ નો મળ્યો, કે આવા શેપ નો મળ્યો, તો મને આવો કઈક આમ ગ્રાફ ફ્લક્સમાં આવી રીતનો કઈક ચેન્જ થતો ગયો. હવે કોઈ ટી ટાઈમે જોતું છે, તમે બહુ ચિંતા નહીં કરવાની. અને આવી રીતનું કોઈ ટી ટાઈમે જોતું તો કાંઈ નહીં યાર, તમે સ્લોપ ડ્રો કરવાનો, ટેન્જન્ટ ડ્રો કરો તો છોકરો આ ટી ટાઈમે તમને ઇન્સ્ટેન્ટિનિયસ EMF આપી દેશે. અહીંયા આપણને ઇન્સ્ટેન્ટિનિયસ EMF મળશે, દેટ ઇઝ E ઇઝ ઇક્વલ ટુ d5 બાય dt. એમાં શું મોટી વાત છે? આ એવરેજ મળ્યું, ઇન્સ્ટેન્ટિનિયસ મળશે. ટૂંકમાં રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ EMF ઇન્ડ્યુસ. સર આપણે એકાદ પ્રોબ્લેમની પ્રેક્ટિસ કરી નાખીએ. યસ, ચલો પ્રેક્ટિસ કરી નાખીએ. બીજું શું એમ છે તો વાત આપણે ઇઝી જ છે. રેડી? ભુજ. ચલો માની લો એક એક્ઝામ્પલ તમને આવો પૂછાઈ ગયો. if flux, magnetic flux means if flux at any time t is, that is flux 5 is equal to pi t square minus 2t plus 5 Weber, then find first average induced EMF between time t is equal to 2 second to t is equal to 5 second. And second, find instantaneous induced EMF. Induced EMF
at time t is equal to 3 સેકન્ડ લ્યો ને. આવો કઈ ક્વેશ્ચન છે. સોલ્યુશન મારે છોકરાઓ પહેલા એવરેજ ઇન્ડ્યુસ ઈએમએફ જોઈએ છે. તો ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી આવશે. ટાઈમનો ડિફરન્સ તો 5 - 2 3 સેકન્ડ છે. તો પહેલા આપણે એટ ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ ઇનિશિયલ મેગ્નેટિક ફ્લક્સ જોશે. that is 5 into 2 square minus 2 into 2 plus 5. t ની જગ્યાએ 2 પુટ કરીએ. So initial magnetic flux 2 square 4 4 into 5 20 20 minus 4 16 plus 5 એટલે 21 વેબર થઈ ગયો. પછી at t is equal to 5 સેકન્ડ સમજીએ તો ફાઇનલ ફ્લક્સ ને મળી જશે. 5 ને મૂકીએ તો 5 into 5 square minus 2 into 5 plus 5 તો ફાઇનલ ફ્લક્સ આવી ગયું. 5 square 25 25 into 5 125 125 minus 10 એટલે 115 plus 5 એટલે 120 વેબર. અચ્છા અહીંયા ઇનિશિયલ ફ્લક્સ કરતા ફાઇનલ ફ્લક્સ વધારે આવ્યું એટલે આમ વાંધો નહીં આવે. એટલે હું આમ લખી નાખું કે એવરેજ ઇન્ડ્યુસ ઈએમએફ ઇન્ડ્યુસ એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી. આનો મિનિંગ ઓલવેઝ ઈ જ હોય કે ફાઇનલ ફ્લક્સ માંથી આપણે ઇનિશિયલ ફ્લક્સ સબટ્રેક્ટ કરવાનું અપોન 5 - 3. એ તો તમને ખબર જ છે. સોરી 5 - 2. અહીંયા છોકરાઓ ઇનિશિયલ ફ્લક્સ કરતા ફાઇનલ ફ્લક્સ વધારે આવ્યું નો પ્રોબ્લેમ. ક્યારેક એવું થયું કે સર ઇનિશિયલ ફ્લક્સ 21 આવ્યું ને ફાઇનલ 10 આવ્યું હોત તોય તમારે ડેલ્ટા 5 નો મિનિંગ તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ જ થાય. પણ આગળ માઇનસ આવે. આપણે તો મેગ્નિટ્યુડ ની વાત છે. તો હું કદાચ ઇનિશિયલ માંથી જ ફાઇનલ બાદ કરી નાખું તોય વાંધો નહીં. અને ફાઇનલ માઇનસ ઇનિશિયલ કહીને છેલ્લે મેગ્નિટ્યુડ લો તોય વાંધો નહીં. રાઈટ. મારે તો મેગ્નિટ્યુડ નું કામ છે. તો અહીંયા તમારું એવરેજ ઇન્ડ્યુસ ઈએમએફ આવશે. ફાઇનલ છે 120 વેબર -21 divide by 3. That means 99/3. And 99/3 that means 33 volt. Okay, મળી જાય આપણને. અચ્છા ઇન્સ્ટન્ટેનિયસ ઇન્ડ્યુસ ઈએમએફ યા ખાલી ઈએમએફ કીધું હોત તો ઇન્સ્ટન્ટેનિયસ ની જ વાત થઈ ગઈ. તો એની ફોર્મ્યુલા આપણને ખબર છે ભાઈ, ડિફરન્શિએશન d5/dt d/dt that is okay. 5 ની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરી દઈએ. 5t સ્ક્વેર -2t પ્લસ 5. ચલો ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરીએ. t સ્ક્વેર નો 2t એટલે 10t -2 5 નો 0. કેટલા સેકન્ડે કીધું છે? તો કે ભાઈ t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડે કીધું છે. મૂકો 30 - 2 that means 28 volt. That's it. ખબર પડી ભાઈ? તો આવા આ ઇઝી લેવલ ના આવે. કોઈ બી ક્વેશ્ચન આજે તમને હોમવર્કમાં આવે તમે કરી શકો છો. હવે આપણે આ ફ્લક્સ નો ચેન્જ કેવી રીતના થાય અને આખું બધું લોજિકલ વાત સમજીએ. અને આ ઇક્વેશનને મોડિફાઈડ ફોર્મમાં લખીએ કે ખરેખર અહીંયા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d5/dt આવશે કે માઇનસ ડેલ્ટા 5/delta t આવશે. એમાં નેગેટિવ સાઇન શું શો કરે છે એ પણ આપણે હવે સમજીએ. ચલો હવે હું તમને આપણા મોડ્યુલના દેટ મીન્સ એનસીઆરટી ની જે થિયરી છે એના જ એક એક્સપેરિમેન્ટથી આખી વાત સમજાવી રહ્યો છું. આવી રીતની છોકરા હવે કોઇલ છે, તમે સમજી લો. આખી કોઇલ છે.
અને n નંબર ઓફ ટર્ન્સ છે, હું આવી રીતના શો કરું છું. n નંબર ઓફ ટર્ન્સ આવી રીતના દેખાઈ રહ્યા છે. એમાં છે ને છોકરા, આ જે પાર્ટ છે ને, આ જે પાર્ટ મેં યલો કલર થી શો કર્યો, એ બહાર તરફ છે, બાકી બધો પાછળ છે, અને આ બધું આમ પાછળ છે. આ પોર્શન આખે આખો બેક સાઈડમાં છે, આ ફ્રન્ટ સાઈડમાં છે. અહીંયા ગેલ્વેનોમીટર મૂકી દઈએ છીએ. અને સામે આપણે એક બાર મેગ્નેટ રાખી દઈએ. આવી રીતના એક આમ બાર મેગ્નેટ છે. એમાં આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. નોર્થ પોલ માંથી આવી રીતની મેગ્નેટિક ફિલ્ડ ની સામે આવે છે. આવી રીતના છે. તમે એક સિમ્પલ કોઇલ રાખી દો તો કઈ વાંધો ન થવાનો. મેં આવી રીતના મોડ્યુલ મુજબ કયો પોર્શન બહાર છે, કયો અંદર છે, એ તમને સમજાય સાથે સાથે, એટલા માટે. ટૂંકમાં સામે અહીંયા આ મોબાઈલને આપણે કોઇલ લઈ લઈએ. ખરેખર તો આ તો ભાઈ રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે, હું તો ખાલી કોઇલની વાત કરું છું. આમે મેગ્નેટ પીડ્યો છે, આમ બે રાખ્યા હોય તો કે આની અંદરનો મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ નથી થવાનો. હવે હું આ જે છોકરાઓ મેગ્નેટ છે ને v વેલોસિટી થી લેફ્ટવર્ડ મૂવ કરાવું છું. એને હું v વેલોસિટી થી લેફ્ટવર્ડ મૂવ કરાવું છું. અને આપણે આમ v વેલોસિટી થી લેફ્ટવર્ડ મૂવ કરાવશું. હવે આને અહીંથી નજીક લઈ જાઓ એટલે સામે ઓલી જે કોઇલ છે, તો તમે વિચાર કરો તો છોકરાઓ, કોઇલ જે છે તો કોઇલની અંદર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ વધારે એન્ટર થશે. હા સર, અત્યારે જુઓ તો 1 2 3 એન્ટર થયેલી છે. તમે એમ નજીક લઈ જશો તો 4 અને 5 ઈ બે એમાંથી એને ક્રોસ કરશે. ક્રોસિંગ થયું, પાસિંગ થયું, તમે જે કહો એ બધું એમાં આવશે જેવાને આમ નજીક લઈ જઈશ એટલે. અચ્છા, આની અંદર મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થયો તો આપણે એટલું સમજ્યા કે મેગ્નેટિક ફ્લક્સ કોઈ કોઇલની અંદર, કંડક્ટર માટે પછી સમજશું, કોઇલમાં મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય ને છોકરાઓ, કરંટ ઇન્ડ્યુસ થાય. ટૂંકમાં કરંટ છે નહીં. અત્યાર સુધી આપણે જે કઈ સ્ટ્રક્ચર બન્યા એવું સ્ટ્રક્ચર હતું જેની અંદર હું કોઇલમાં બેટરી મૂકું તો કરંટ મળતો હતો. આમાં ક્યાંય હું બેટરી નથી રાખતો, છતાંય મને કરંટ મળશે. એવા ન કહેતા ઇન્ડ્યુસ કરંટ કહું તો ઇન્ડ્યુસ કરંટ આવશે. અચ્છા, ઇન્ડ્યુસ કરંટ હોય ધેટ મીન્સ ઇન્ડ્યુસ ઈએમએફ હોય જ તે. ઈએમએફ એટલે પીડી, કારણ કે કરંટ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. તો અહીંયા હું ઇન્ડ્યુસ કરંટ આવે એમ કહું તો ઇન્ડ્યુસ ઈએમએફ એ આવે. અચ્છા, કરંટ હોય ધેટ મીન્સ કે આની અંદરના ઇલેક્ટ્રોન ફ્લો કરવા માંડ્યા હોય એટલે ઇન્ડ્યુસ ચાર્જ બી આવે. અચ્છા, માની લો હાઈ પોટેન્શિયલ હોય, લો પોટેન્શિયલ હોય, આપણને ખબર છે ઇન ધી ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય. તો પોટેન્શિયલ ડિફરન્સ હોય તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ હોય. આ ચારે ચાર પદ છે ત્યારે આપણું આખું ચેપ્ટર ઓલમોસ્ટ એન્ડ તરફ જશું આપણે. એટલે આ જે કોઇલ છે, પહેલા તો આખે આખું જે આગળની લાઈન જે છે હું તમને કહું કે ભાઈ ડ્યુ ટુ રિલેટિવ મોશન બિટવીન મેગ્નેટિક ફિલ્ડ, અહીંયા મેગ્નેટને હું માની લો
મોશનમાં લાવીશ તો મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થશે. કોનું મેગ્નેટિક ફિલ્ડ? તો કે મેગ્નેટિક ફ્લક્સ પાસિંગ થ્રુ કોઇલ ચેન્જ થશે. So due to relative motion between magnetic field and coil, total magnetic flux passing through coil changes, comma, and EMF is induced in a coil. This phenomena is known as electromagnetic induction. માની લ્યો છોકરો, આ મેગ્નેટ જે છે, આ મેગ્નેટ કીને મેગ્નેટ લઈ લઉં છું, આને આમ નજીક લઉં, આને હું ફિક્સ કરી દઈશ. પહેલા આ કોઇલ ને હું ફિક્સ કરી દઈશ. આનું આમ નજીક લઉં, મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થયું, યસ, નો પ્રોબ્લેમ. આને દૂર લઈ જાઓ, મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થશે, નો પ્રોબ્લેમ. ઈ મેટર નથી કરતું કે ઇન્ક્રીઝ થયું ડિક્રીઝ થયું, ચેન્જ થયું. અચ્છા, આને અહીંયા રાખીને આને નજીક લાવવું ચાલે? ચાલે. આને દૂર લઈ જાવ ચાલે? ચાલે. બેયને નજીક લાવું, બેયને દૂર લઈ જાવ ચાલે? ચાલે. મારે મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ થવો જોઈએ. માની લો બેયને હું 10 મીટર પર સેકન્ડ થી રાઇટવર્ડ મૂવ કરાવું, ચાલે? બેયને હું 10 મીટર પર સેકન્ડ થી, આને ભી 10 મીટર પર સેકન્ડ, આને ભી 10 મીટર પર સેકન્ડ, બેયને રાઇટવર્ડ મૂવ કરાવું, બોલો મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ આવે? તો નો ચાલે. એમ કે બધામાં આ નહીં પાડવાની, કે બે 10 મીટર પર સેકન્ડ થી થાય છે તો મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ નથી આવવાનો. આપણે જરૂરી શું છે? મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ. ટૂંકમાં તમે કેવી રીતના મોશન કરાવો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ આવે ઇમ્પોર્ટન્ટ છે, કહેવાય માંગુ છે. હવે સાહેબ એવું તો થતું હશે કે આની અંદર ઓલું કરંટ આવવા માંડ્યો, સાહેબ ઈ તમે જરાક એની વિશે બી આપણો કાલનો કે એની પછીનો લેક્ચર છે જ આખો. અત્યારે હું તમને એટલું કહું કે આ શું છે, આ વ્હાઇટ કલર થી મેં ડ્રો કર્યું, એન નંબર ઓફ ટર્ન્સ વાળી કોઇલ જ છે ને, મેટલની કોઇલ જ હશે. મેટલ હોય એટલે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય. હું આને નજીક લાવું છું એટલે અહીંયા મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય છે. મેગ્નેટિક ફિલ્ડ તો છે જ તે. આ કોઇલની અંદરના ફ્રી ઇલેક્ટ્રોન માટે આ મેગ્નેટિક ફિલ્ડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ થયું. તમે ભણી ગયા એની ઉપર QVB જેટલું ફોર્સ લાગે. એ ફોર્સ લાગે છે, ફોર્સ લાગે એટલે બધા એવી ડાયરેક્શનમાં મૂવ કરશે કે એક એન્ડ નેગેટિવ પોટેન્શિયલ વાળો બનશે, એક પોઝિટિવ પોટેન્શિયલ વાળો બનશે, અને પોઝિટિવ ટુ નેગેટિવ કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ થઈ જશે. EMF ઇન્ડ્યુસ થઈ ગયું, પીડી ઇન્ડ્યુસ થયું. પીડી હું કામ આવ્યો? આમાં એક એન્ડ હાઈ પોટેન્શિયલ, એક લો એન્ડ, આ બધું આવશે. આ તો અત્યારે સમજાવું શું કામ આવ્યો, આ નજીક આવ્યો એટલે EMF આવી ગયું. EMF એટલે પીડી આવી જાય, પીડી આવે એટલે કરંટ હોય, હાઈ પોટેન્શિયલ ને લો પોટેન્શિયલ. તો ઈ તો આપણે આખું સમજવાનું. હે સર હાલો એમ સમજાઈ ગયો, તમે માની લીધું અમે કે ભાઈ આમાં કરંટ આવશે. સર આમાં કરંટ કઈ ડાયરેક્શનમાં આવશે કેમ ખબર પડે? હવે તો તમારી વાત સાચી છે, મને કેમ ખબર પડે? હાલો આપણે એઝ્યુમ કરવાનું શરૂ કરી અને લોજિક થી સમજીએ કે હું આમ એન નહીં આમ નજીક લાવું છું તો લેટ્સ એઝ્યુમ. હવે જો આમાં તમને ઘણું બધું સમજાવવાનું છું, પ્રેક્ટિકલી બધું બોર્ડ ઉપર લખી શકું એવા કોઈ તો ખાલી આ એક વસ્તુ સમજાવવામાં 1 વાગી જાય. એટલે આમાં તમારું થોડુંક એટલી બુદ્ધિમત્તા જોશે કે કેટલો પાર્ટ તમારે લખવો જોઈએ. તમે તમારી રીતના કેટલા એક્ટિવલી નાની નાની વસ્તુને નોટ કરતા જાઓ છો, એ આમાં રોલ પ્લે કરશે. કારણ કે બધું હું નહીં બોલી શકું આમાં, સોરી નહીં લખી શકું. બોલીશ બધું પણ લખી નહીં શકું બધી વસ્તુ. આને હું નજીક લાવ્યો. લેટ્સ એઝ્યુમ આ સાઈડ થી જોતા તમને ખબર છે આ પાર્ટ ઉપર છે ને આ પાર્ટ પાછળ છે. આ સાઈડ થી જોતા આ વ્યૂ થી, આ વ્યૂ થી હું જોઉં છું તો મને એવું લાગ્યું કે કરંટ ક્લોકવાઇઝ છે. લેટ્સ એઝ્યુમ ધેટ, ધાર્યું છે, હોય તે ન હોય. મેં ક્લોકવાઇઝ કરંટ અહીંથી જોતા ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એટલે આગળથી ઉપર પાછળથી નીચે, આગળથી ઉપર પાછળથી નીચે. તો આગળથી ઉપર પાછળથી નીચે, આવું મેં એઝ્યુમ કર્યું કે હા સર પહેલા તો નજીક લઈ ગયો, પછી ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ કમ્પલસરી છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો શું થયું સાહેબ? નજીક લઈ ગયો.
અહીંથી આમ મેં કીધું ક્લોકવાઇઝ, તો ક્લોકવાઇઝ થયું એટલે અહીંયા સાઉથ પોલ બન્યું, તો પાછળ ઓટોમેટિકલી નોર્થ બનશે. અચ્છા, અહીંથી ક્લોકવાઇઝ એટલે ઉપરના સોરી આગળના પાર્ટમાંથી ઉપર ગયો, તો આ જે કનેક્શન આપ્યું છે પાછળના પાર્ટ આવે છે, આગળના તો આગળના આમ જતો હશે, આમ જ અહીંથી ઉપર ગયો હશે, તો અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા મેં બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર રાખ્યું છે, તો તમારી નીડલ આમ રોટેટ થશે, રાઈટ વર્ડ આમ. અને ગેલ્વેનોમીટરમાં નીડલ ડિફ્લેક્શન શો કરે એટલે આપણે સમજી લેવાનું ભાઈ કરંટ આવી ગયો, ઇન્ડ્યુસ કરંટ આવ્યો અહીંયા. અને આ તમને ખબર જ છે, આપણે ઓલરેડી ભણ્યા જ છીએ છોકરાઓ. મેં કીધું કે અહીંથી જોતા, આ વ્યૂથી જોતા તમને કરંટ ક્લોકવાઇઝ શો થયો, ને કરંટ ક્લોકવાઇઝ શો થયો ધેટ મીન્સ કે ઈ સાઈડ કોઇલની સાઉથ પોલ બની, ઓપોઝિટ નોર્થ પોલ બની. સાઉથ નોર્થ, ઓકે, કરંટ કેરિંગ કોઇલ બાર મેગ્નેટની જેમ બિહેવ કરી શકે. હા સર, આપણે તો એમાં ઘણી બધી એની એનાલોજી બી ભણ્યા. તો આ બાર મેગ્નેટ બની ગયું, અહીંયા સાઉથ પોલ આવી ગયો, અહીંયા નોર્થ પોલ આવી ગયો. હવે તમે વિચાર કરો, મેં સહેજ ધક્કો માર્યો છોકરાઓ, મેં સહેજ ધક્કો માર્યો, સહેજ એવો આગળ ગયો એટલે સામે ફ્લક્સમાં ચેન્જ થયો, ત્યાં કરંટ આવ્યો, મેં અહીંથી જોતા ક્લોકવાઇઝ બન્યું એટલે સાઉથ પોલ બન્યું. સાઉથ આ નોર્થ ને શું કરશે? એટ્રેક્ટ. પછી મારે આગળ ધક્કો મારવો પડે કે તો વ્યૂ જ જાય? ધક્કો મારવો પડે, હા કે ના? નો મારવો પડે, સહેજ એવો મારવો પડે, સહેજ એવો. પછી તો આ સાઉથ પોલ એને એટ્રેક્ટ કરતો જાય, નોર્થ પોલ ખેંચતો જાય નોર્થ પોલને. અહીંયા શું આવ્યું? કરંટ આવ્યું. કરંટ એટલે કઈ એનર્જી આવી? ઇલેક્ટ્રિકલ એનર્જી આવી. ઇલેક્ટ્રિકલ એનર્જી આવી ક્યાંથી? જો ઇલેક્ટ્રિકલ એનર્જી આવી, હા, તમે ગેલ્વેનોમીટર નાનો બલ્બ મૂકી દો, બલ્બ શરૂ થાય. એક્સપેરિમેન્ટ તમે કરી શકો. તમે ઘરે જઈને તમે ટૂંકમાં ઓલી આવી પેન હોય ને, આવી પેન ટ્રાન્સપરન્ટ પેન હોય, આ પેનમાંથી આમ રિફિલ કાઢી નાખો, એમાંથી જ નથી નીકળતી, આ તો યુઝ એન્ડ થ્રો છે. તો આમાંથી તમે રિફિલ કાઢી નાખો અને અંદર છે ને નાનો એવો મેગ્નેટ જવા દો, ઉપર વાયર વીટોળી દો અને નાનો એવો બલ્બ જોડી દો, હાવ નાનો એવો. ઓલો દિવાળી વખતે સિરીઝમાં નો આપણે ફિટ કરી, હાવ ગલોપડી, હાવ નાની એવી, નાનામાં નાની. અને પછી તમે આમ પેનનામાં હલાવવાની, આમ હલાવો ને તમને બલ્બ શરૂ થાય એવું દેખાય, કારણ કે આની અંદર મેગ્નેટ હોય. મેગ્નેટ સતત આમ પાસ થાય, ઓલો વાયર હોય એટલે વાયરમાં મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય, તો ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ ઇન્ડ્યુસ કરંટ આપે, બલ્બ શરૂ થાય. આ રિયલ એક્સપેરિમેન્ટ છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો મારું કહેવાનું એમ છે કે મેં અહીંથી જો તમને સાઉથ દેખાણો, હવે તમે વિચાર કરો કે આની અંદર કરંટ ઇન્ડ્યુસ થયો, ઇલેક્ટ્રિકલ કરંટ આવ્યો, ઇલેક્ટ્રિકલ એનર્જી આવી. આ એનર્જી આવી ક્યાંથી? લેસ આવી તો આવી, તો નવી પ્રોડ્યુસ થઈ. આપણે ભણી ગયા છીએ એઝ પર એનર્જી કન્ઝર્વેશન, એનર્જી નોર કેન બી ક્રિએટેડ ઓર ડિસ્ટ્રોયડ. આપણે નવી ઉત્પન્ન ન કરી શકીએ અને હોય એને નાશ બી ન કરી શકીએ. એને તો આપણે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ. સર અહીંયા તમે એનર્જી આપી છે? ના ના, તમે તો સહેજ હલાવ્યું, તમે સહેજ હલાવીને છોડી દીધું, તમે કઈ બહુ મેકેનિકલ વર્ક કર્યું નથી, તમે એનર્જી આપી નથી. તો આની અંદર એનર્જી આવી ક્યાંથી? તો કે નવી પ્રોડ્યુસ થઈ, એટલે એમ નો હાલે. તો એનર્જી કન્ઝર્વેશન રોંગ થઈ ગયું. તો એનર્જી કન્ઝર્વેશન ખોટું કે આપણે જે કરંટની ડાયરેક્શન એઝ્યુમ કરી એ ખોટી? તો કે ભાઈ એનર્જી કન્ઝર્વેશન ખોટું નથી. આપણે જે કરંટની ડાયરેક્શન પ્રિડિક્ટ કરી અહીંયા કે આમથી જોતા મને આ કોઇલની અંદર ક્લોકવાઇઝ કરંટ દેખાય છે, ઈ વે રોંગ છે. ક્લોકવાઇઝ નહીં હોય, એન્ટી ક્લોકવાઇઝ હશે. મીન્સ કે આપણું એઝમ્પશન અહીંયા રોંગ છે, આમ નો થાય. ઓકે સર, તો શું કરશું આપણે? તો કેમ કરશું કહું તમને, ચિંતાઓ કેમ કરો. ચાલો હવે હું તો અહીંયા આ બધાને પાછો લઈ આવી શકીશ, અંડો 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 કરીને. મારી પાસે તો અહીંયા ફેસિલિટી છે. તમારે બીજી એક ફિગર ડ્રો કરવી પડશે. ચાલો પહેલા હતું એનું આવી ગયું. હું આને વી વેલોસિટી થી આ સાઈડ લઉં છું અને જે સાઈડ બાર મેગ્નેટ છે એ સાઈડ થી જોતા
હવે ઓલી કોઇલ ની અંદર કરંટ મને એન્ટી ક્લોકવાઇઝ છે. લેટ્સ એઝ્યુમ એ એન્ટી ક્લોકવાઇઝ છે, તો હું અહીંથી આમ એન્ટી ક્લોકવાઇઝ કરંટ શો કરું. એન્ટી ક્લોકવાઇઝ કેવો હોય? એન્ટી ક્લોકવાઇઝ એટલે પાછળની બાજુએથી ઉપર, આગળની બાજુએથી નીચે. પાછળથી ઉપર, આગળથી નીચે. એન્ટી ક્લોકવાઇઝ પાછળથી ઉપર, આગળથી નીચે, આગળથી નીચે, આગળથી નીચે, પાછળથી ઉપર. અને એવી રીતના જોવા જઈએ તો જો તો આગળથી નીચે આવે છે, આગળથી નીચે આવ્યું, કરંટ આમ ગયો, કરંટ આમ ગયો. ગેલ્વેનોમીટર માંથી હવે કરંટ જો લેફ્ટવર્ડ જશે એટલે તમારી ગેલ્વેનોમીટરની નીડલ લેફ્ટ ડાયરેક્શનમાં છોકરાઓ ડિફ્લેક્ટ થશે. અહીંયા મેં બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર મૂક્યું છે. બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટરની રેન્જ ઓછી હોય પણ એ કરંટના મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંનેને તમને ઇન્ડિકેટ કરીને આપે. અને એન્ટી ક્લોકવાઇઝ પાછળથી ઉપર, આગળથી નીચે. એન્ટી ક્લોકવાઇઝ એટલે જો તમે પાછળથી ઉપર, અહીંયા ધ્યાન આપો, પાછળથી કરંટ ઉપર, આગળથી નીચે, થંબ આમ ગયો, ધેટ મીન્સ કે આ નોર્થ પોલ બન્યો. છોકરાઓ આ સાઉથ પોલ બન્યો. એને પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ બની કરી નાખ્યું, આખું આમ બની ગયું. આ છોકરાઓ નોર્થ પોલ, આ છોકરાઓ સાઉથ પોલ, એની પોતાની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ આવી ગઈ. હવે મેં તમને એમ કીધું છોકરાઓ કે આને સહેજ એવો હું આમ લઈ ગયો બાર મેગ્નેટને, સહેજ એવો લઈ ગયો એટલે સામે મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થયો. પહેલા 3 મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એને ક્રોસ કરતી હતી, એને પાસ કરતી હતી કોઇલને. હવે 5 મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એને ક્રોસ કે પાસ કરશે. તો મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું એટલે મેં એમ કીધું કે એની અંદર કરંટ ઇન્ડ્યુસ થયો. એ કરંટ બાર મેગ્નેટની સાઈડથી જોતા મને એન્ટી ક્લોકવાઇઝ લઈ ગયો, એન્ટી ક્લોકવાઇઝ લઈ ગયો એટલે અહીંયા નોર્થ પોલ બન્યો. આ નોર્થ, આ તમારા બાર મેગ્નેટના નોર્થને શું કરશે? તો કે રિપેલ કરશે છોકરાઓ. યસ, વાય નોટ? આ ડાયરેક્શનમાં રિપલ્સિવ ફોર્સ આવ્યું, આ ડાયરેક્શનમાં રિપલ્સિવ મેગ્નેટિક ફોર્સ આવ્યું. હું આને ઓલમોસ્ટ ફિક્સ માનીને ચાલુ છું અત્યારે કે હું મુવમેન્ટ જે કરાવું છું એ બાર મેગ્નેટને કરાવું છું. હા, ડેફિનેટલી કોઇલ બાર મેગ્નેટને રિપેલ કરશે મેગ્નેટિક રિપલ્સિવ ફોર્સથી, તો બાર મેગ્નેટ કોઇલને રિપેલ કરવાનું જ છે, પણ એને આપણે અત્યારે ફિક્સ માની લઈએ છીએ. તો આ રિપેલ કરશે. હા સર, વાય નોટ? તો હવે મને કહો તો મારે એને નજીક લઈ જવો પડશે કે ઓટોમેટિકલી જશે? તો કે લઈ જવો પડશે. પહેલા અમે એસ ધાર્યો હતો, ક્લોકવાઇઝ કરંટ લીધો, પછી એને લઈ જતો હતો. હવે તો મારે શું કરવું પડે? કોન્સ્ટન્ટ વેલોસિટી રાખવી હશે તો જેટલું મેગ્નેટિક ફોર્સ હશે એટલું મારે એને એક્સટર્નલ ફોર્સ આપતું રહેવું પડશે ને, કારણ કે મારે એને v ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ રાખવું છે. મારે એને કોન્સ્ટન્ટ વેલોસિટીથી મૂવ કરાવવો છોકરો. તો એને કોન્સ્ટન્ટ વેલોસિટીથી મૂવ કરાવવો તો મારે કન્ટિન્યુઅસલી એક્સટર્નલ ફોર્સ આપતું રહેવું પડશે. હું એક્સટર્નલ ફોર્સ આપીશ, હું એક્સટર્નલ ફોર્સ આપ્યું, મારું એક્સટર્નલ ફોર્સ અને કાને નજીક જતો ગયો, જતો ગયો, જતો ગયો. જેમ નજીક જતો ગયો એમ આની અંદરથી મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું ગયું. મેં એવું વિચાર્યું કે મેગ્નેટ સાઈડથી જોતા સામે એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવ્યો, એન્ટી ક્લોકવાઇઝ કરંટ ઇન્ડ્યુસ થયો, નોર્થની સામે નોર્થ બન્યું, નોર્થ નોર્થને રિપેલ કરે. મારે કોન્સ્ટન્ટ વેલોસિટી આપવી હોય તો મારે કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ વેલોસિટીથી મૂવ કરાવવા માટે મેગ્નેટિક ફોર્સની સામે એક્સટર્નલ ફોર્સ આપવું પડે. મારે એક્સટર્નલ ફોર્સ આપવું પડે. હું એક્સટર્નલ ફોર્સ આપીશ, હું જે ડાયરેક્શનમાં ફોર્સ આપીશ એ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ, ધેટ મીન્સ મેં વર્ક કર્યું, ધેટ મીન્સ મેં એનર્જી ટ્રાન્સફર કરી. હા, હવે હું એમ કહી શકું કે હું આને સતત નજીક લાવતો જાઉં છું તો મારી મેકેનિકલ એનર્જી, હું જે વર્ક કરું છું, હું જે એનર્જી સ્પેન્ડ કરું છું એ અહીંયા ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર યુઝ થાય છે, યા ઇલેક્ટ્રિકલ એનર્જીના ફોર્મમાં કન્વર્ટ થાય છે. એટલે મેં શું કીધું ખબર પડી ભાઈ? હવે આપણને એનર્જી કન્ઝર્વેશન ફૂલફિલ થતો દેખાય છે. તો હું અહીંયા નીચે લખું આમ કે ભાઈ, બાય પ્રોસેસ ઓફ મેગ્નેટિક ઇન્ડક્શન, by process of EMI, electromagnetic induction, we can convert mechanical energy into we can convert mechanical energy into electrical energy.
અચ્છા, અહીંયા એનર્જી છોકરાઓ ટ્રાન્સફર થઈ, કન્વર્ટ યા ટ્રાન્સફર બે લખો છોકરાઓ. You can transfer mechanical energy into electrical energy. હવે ઇલેક્ટ્રિકલ એનર્જી હોઈ શકે, માની લો અચ્છા અહીંયા કરંટ આઈ આવ્યો, અને આઈ નો કહેતા આઈ ઇન્ડ્યુસ કહેશું, અને આઈ નો કહેતા આઈ ઇન્ડ્યુસ કહેશું, અને તે આઈ નો કહેતા આઈ ઇન્ડ્યુસ કહેશું છોકરાઓ. અચ્છા, જ્યારે જ્યારે એનર્જી ટ્રાન્સફર થાય ત્યારે મેં તમને ઘણી બધી વખત સમજાવી ચૂક્યું છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એનર્જી ટ્રાન્સફર. કોઈને યાદ છે એનર્જી ટ્રાન્સફર નો મિનિંગ શું? ટ્રાન્સફર ઓફ એનર્જી એટલે મેં કીધું તું, બનાવેલું છે. ટ્રાન્સફર ઓફ એનર્જી ધેટ મીન્સ વર્ક. વર્કનો મિનિંગ જ થયો કે ટ્રાન્સફર ઓફ એનર્જી. અને ટ્રાન્સફર ઓફ એનર્જી થતું હોય, વર્ક હોય, ત્યારે હંમેશા બે વર્ક ઇન્વોલ્વ થતા હોય. વન ઇઝ પોઝિટિવ વર્ક. પોઝિટિવ વર્ક ધેટ મીન્સ સપ્લાય ઓફ એનર્જી, અને નેગેટિવ વર્ક ધેટ મીન્સ ગેઇન ઓફ એનર્જી. યાદ રાખજો. એટલે હું અહીંથી આમ લઈ જતો હતો, મારે આમ લઈ જવું પડે, કારણ કે નોર્થ ને રિપલ કરતો હતો, મારી નજીક લઈ જવું પડે. સ્લોલી સ્લોલી હું લઈ જાઉં છું. હું આને કેવી રીતના લઈ જાઉં છું એ પર ધ્યાન રાખજો કે હું આને સ્લોલી જ મૂવ કરું છું. કેમ છે સ્લોલી? કારણ કે હું જે એનર્જી આપું છું, હું નથી ઈચ્છતો કે એમાંથી ક્યાંય એનર્જી એની કાઇનેટિકમાં જાય. સ્લોલી સ્લોલી હું લેતો જાઉં છું, લેતો જાઉં છું, લેતો જાઉં છું, લેતો. મારી બધી જ એનર્જી, ચાલો હું એક્સટર્નલ ફોર્સ આમ આપીશ, મારું એક્સટર્નલ ફોર્સ આ ડાયરેક્શનમાં, એક્સટર્નલ ફોર્સ આ ડાયરેક્શનમાં, ડિસ્પ્લેસમેન્ટ એ ડાયરેક્શનમાં. મારું વર્ક કેવું થયું છોકરાઓ? પોઝિટિવ. પોઝિટિવ વર્ક ધેટ મીન્સ મેં એનર્જી સપ્લાય કરી, મેં એનર્જી સપ્લાય કરી. અચ્છા, મેગ્નેટિક ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ જો બે કેવી ડાયરેક્શનમાં? ઓપોઝિટ ડાયરેક્શનમાં. મારા એક્સટર્નલ ફોર્સ થી પોઝિટિવ વર્ક થયું, મેં એનર્જી સપ્લાય કરી. મેગ્નેટિક ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોવાથી મેગ્નેટિક ફોર્સે નેગેટિવ વર્ક કર્યું. નેગેટિવ વર્ક ધેટ મીન્સ ગેઇન ઓફ એનર્જી. મેં એનર્જી જે સપ્લાય કરી એ આ મેગ્નેટિક ફોર્સના મેગ્નેટિક ફિલ્ડે ગેઇન કરી લીધી. તો સર તમે તો એવું સમજાયું હતું ને યાર, પહેલા કહી દઉં કે મારું એક્સટર્નલ ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ બે સેમ ડાયરેક્શનમાં, મેં પોઝિટિવ વર્ક કર્યું, મેં એનર્જી સપ્લાય કરી દીધી. મેગ્નેટિક ફોર્સનું વર્ક જોવા જાઓ તમે આના ઉપર, તો મેગ્નેટિક ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, નેગેટિવ વર્ક કર્યું, એને નેગેટિવ વર્ક કર્યું એટલે એનર્જી ગેઇન કરી દીધી. દેટ મીન્સ કે મારી અહીંની એનર્જી, મારી મેકેનિકલ એનર્જી એ સામે ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ટ થઈ ગઈ. સાહેબ તમે તો કીધું હતું ને કે વર્ક ડન બાય મેગ્નેટિક ફોર્સ ઝીરો હોય, તો વર્ક ડન બાય મેગ્નેટિક ફોર્સ તો ઝીરો જ છે. અહીંયા તો આ મેગ્નેટિક ફિલ્ડ એક મીડિયમ તરીકે કામ કરે છે, મારી એનર્જીને સામે સુધી પહોંચાડવાનું. બાકી એને ક્યાં નવી એનર્જી આપીશ? એને ક્યાં એનર્જી લઈ લીધી? વર્ક ડન બાય મેગ્નેટિક ફિલ્ડ તો ઝીરો જ રહ્યું. અહીંયા તો મેગ્નેટિક ફિલ્ડનું કામ એનર્જીને કેરી ફોરવર્ડ કરીને આગળ વધારવાનું છે. એમાં હું વાંધો? એ તો કરી શકે ને. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિદ્યુત ચુંબકીય તરફ નથી લઈને આવતા સનની એનર્જી આપણે આવતી, એનર્જીને કેરી તો કરી જ શકે. હા, વર્ક ડન બાય મેગ્નેટિક ફિલ્ડ ઝીરો છે, ધેટ મીન્સ કે આપણે એમ કહી શકીએ કે ઈ કોઈ કાઇનેટિક એનર્જી નવી પ્રોવાઈડ ન કરી શકે, કે અહીંથી લઈ ન શકે. કેરી તો કન્વર્ટ અહીંથી અહીંયા સુધી તો પહોંચાડી શકે ને, નવી પ્રોડ્યુસ ન કરે. તો આપણો ઈ વાત અહીંયા ક્લિયર થઈ ગઈ. ટૂંકમાં છોકરાઓ નોર્થની સામે નોર્થ બન્યું. જોવો તમે. હવે માની લો હું તમને એમ કહું, અચ્છા અહીંયા આપણે એક લેન્સ લો લખવાનો છે, પણ લેન્સ લો લખીએ પહેલા એક બીજા એક્ઝામ્પલથી તમને સમજાવવા માંગુ છું. જોવો તો માની લો આમ હોત તો શું થાય? ચાલો મને હેન્ડ રેઝ કરીને જવાબ આપવાનો છે. હવે કઈ રીતનું તમને બધું સ્ટ્રક્ચર મળે અહીંયા?
મોરબીમાંથી કોઈ નહીં હે? એટલે કરતા હતા હું લાઈટ બંધ કરીને? હાલો તો મોરબી અનમ્યુટ કરો તો. લાઈટ કેમ બંધ કરી દીધી? પછી પાછા બધા ધરબડાટી બોલાવો છો. આપણે એટલી સિન્સિયરિટી હોવી જોઈએ કે ચાલુ લેક્ચરે આપણું ફોકસ ક્યાંય વાતોમાં ક્યાંય ન હોવું જોઈએ. હાલ તો પાછળ ઓલો ભાઈ બેઠો નીચે ધ્યાન છે એ કેતો શું થાય આમાં? આગળ આવીને બોલેલા કાંઈ સંભળાતું નથી. અહીંયા આ સાઈડ થી જોતા કઈ ડાયરેક્શનમાં કરંટ મળે કે અહીંથી જોતા? હું આમ જોઉં છું, આમ ક્લોકવાઇઝ. એટલે ક્લોકવાઇઝ એટલે આગળથી ક્યાં જાય? આગળથી આમ, અહીંથી આમ. તો અહીંયા કયો પોલ બન્યો કહેવાય? સાઉથ. પાછળ નોર્થ. તો સાઉથ નોર્થ ને શું કરે? એટ્રેક્ટ કરે. ઓકે, તો આ મેગ્નેટિક ફોર્સ થી એટ્રેક્ટ કરે. અચ્છા, એટલે ધેટ મીન્સ કે વેલોસિટી ઘટાડવાનું કામ કરે. મારે તો વેલોસિટી કેવી રાખવી છે? કોન્સ્ટન્ટ. એટલે મારે એક્સટર્નલ ફોર્સ આમ આપવું પડે. હું એક્સટર્નલ ફોર્સ આમ આપીશ, ડિસ્પ્લેસમેન્ટ આમ, મારું વર્ક પોઝિટિવ, મેં એનર્જી સપ્લાય કરી. મેગ્નેટિક ફિલ્ડ નેગેટિવ વર્ક કરશે, એનર્જી ગેઇન કરી લેશે. ટ્રાન્સફર કરીને આપી દીધી. એટલે ખબર પડી ભાઈ મેં શું કીધું ઈ? અને નોર્થ ની સામે સાઉથ બનીને એટ્રેક્ટ કરશે. તો અહીંયા તમારે આ વાતને ક્યાંક નોટ કરવી હોય તો 1 મિનિટ આપું છું, નોટ કરી લ્યો. પછી હું લેન્સ લો લખાવું છું. તમે જો નોર્થ ની સામે છોકરાઓ નોર્થ બન્યું. મને કહો તો હું તમને કહું. હાલો હું કહું ને, પેલા 1 મિનિટ લખી લો, પછી કહું ઈ સેન્ટર અનમ્યુટ કરશે, મને જવાબ આપશે. ચાલો ભુજમાંથી અનમ્યુટ કરો તો. ભુજમાંથી છેલ્લે માતાજી બેઠા છે. બેન તમને સંભળાઈ ગયું? તમને જ કહું છું. માતાજી તમને કહું? હા, ઓકે. થોડાક એવું હોય તો આગળ આવીને બોલજો, બાકી તમને ત્યાંથી જવાબ દેશો તો મને સંભળાશે નહીં કાંઈ. આપણે ખાલી ડિસ્કશન જ કરવાની છે. બેટર છે થોડા આગળ આવી જાઓ ને તો સારું રહેશે. ઓકે, બેસી જાઓ, ઊભા નથી રહેવું, બેસી જાઓ. હા, ઓકે. બેન અહીંયા મેં નોર્થ પોલ રાખી નજીક લઈ જતો તો અહીંયા સાઉથ વિચારવામાં વાંધો શું હતો બેન? એ નોર્થ ની સામે હું સાઉથ વિચારું, પ્રોબ્લેમ શું આવે? તમે જવાબ આપો છો કે આપતા જ નથી? કઈ હા ભાઈ બોલે છે, ભાઈઓ બેન કઈ બોલ્યા? કઈ બોલ્યા જ નથી. મારા બેટા લે લા, એ તો નીકળી ગયા હારા. આખે આખું સેન્ટર જ ઉલ્લી ગયું. હા હારા, મારા બેટા ત્યાંથી ડિસ્કનેક્ટ કરી દેતા હશે, કોઈ પૂછે એટલે મળીને કે શું કરતા હશે?
હાલો તો બીજું સેન્ટર પકડી કાંઈ વાંધો એમ કરતા કરતા બધા વ્યા જાય. હું લેક્ચર પૂરો કરીને વ્યો જાઉં, બીજું શું કરવાનું થાય. જેટલા બચશે એને ભણાવશું આપણે. જામનગર રાધિકા બેટા, એ બેટા તને કહું, અત્યારે પીડીએફ મૂકવા વાળો જોજો, ઈ અનમ્યુટ નહીં કરે. ઓ વિશાલભાઈ, આ બધાનું કઈક કરવું પડશે આપણે. વિશાલભાઈ, હા સર. અને આ બધા બાર થોડું કેવો ઓછી ધરભરાટી બોલાવે, અહીંયા મને સંભળાવીશ બધું. પાછો કોક આવ્યો ને પાછો કોક ગયું. જો કોક ને એમ થાય ખબર સાહેબે પૂછી લીધું છે, પાછા જઈ હવે ત્યાં સુધીમાં કોકે જવાબ આપી દીધો હશે. આ જુનાગઢ માંથી માતાજી તમે કયો, ફરમાવો. બેન આ એન નિયમો એસ મેં એઝ્યુમ કર્યો તો હું વાંધો? સર તો એમાં આપણે કઈ ફોર્સ જ ન લગાડવું પડે એક્સટર્નલી, આંખે જ એક્ટ્રેક્ટ થઈ જાય, એટલે વર્ક એનર્જી કન્ઝર્વેશન નિયમ ન લાગુ પડે. એનર્જી કન્ઝર્વેશન લાગુ ન પડે, વર્ક એનર્જી ને એનર્જી કન્ઝર્વેશન લાગુ ન પડે. ઓકે ગુડ. ધેટ મીન્સ કે અહીંયા હારું ઈએમએફ ઇન્ડ્યુસ થયું, આ કરંટ આવ્યો, ઈએમએફ ઇન્ડ્યુસ થયું, એવી રીતે થયું કે એને એના જ કોઝ નો ઓપોઝ કર્યો ને. નોર્થ બનીને નોર્થ નો જ, મને કહો તો નોર્થ બન્યો કોને લીધે? આ નોર્થ ને લીધે બન્યો ને, નજીક ગયો એટલે બન્યો ને. આનું નજીક ગયું, રિલેટિવ મોશન થયું આ બંને વચ્ચે. આ નજીક ગયો એટલે ત્યાં ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યું અને અહીંયા નોર્થ બન્યો. પછી નોર્થ એવી રીતના બન્યો કે એને એના જ કોઝ નો ઓપોઝ કર્યો. તો અહીંયા લેન્સ લો હવે હું લખી રહ્યો છું. હવે હેડિંગ આપી દઈએ, આ બધાને જવા દઈએ. લેન્સ લો, બાકી આખું સ્ટ્રક્ચર જ જવા દઉં છું ભાઈ. એલા હવે તો આ જાવ મીડિયો મારો બેટો, ઊંડું કરવું પડશે. રેડો, હા કાંઈ વાંધો નહીં. ડિસ્પ્લેસમેન્ટ તો અહીંયા લેન્સ લો આપણે હેડિંગ આપી દઈએ. Lenz law. It is stated as induced EMF and induced current will always opposes the cause which induced them. ટૂંકમાં ઈએમએફ અને કરંટ હંમેશા એના કોઝ નો ઓપોઝ કરે, કે જેને એને will always opposes એટલે વિરોધ કરશે, the cause એટલે કારણ, which induce them. I induce મેં લખ્યું, I induce આપણે અહીંયા લખ્યું છોકરાઓ, તો આ આખે આખું જે I induce હતું, આ ઇન્ડ્યુસ ને અહીંયા ઇન્ડ્યુસ કરંટ આવ્યો કોને લીધે? તો કે ઓલા ભાઈ બાર મેગ્નેટ ને લીધે આવ્યો હતો, એને એનો જ ઓપોઝ કર્યો, એને એનો જ ઓપોઝ કર્યો. આ ટૂંકમાં નોર્થ અને સાઉથ પોલ. So induced EMF and induced current will always opposes the cause which induced them. કેમ દૂર ગયો એટલે તમે બધા શું કીધું? નોર્થ ની આમ શું બને? સાઉથ. તો એને એટ્રેક્ટ દૂર ન જવા દીધું, નજીક આવતું હતું, નજીક આવવા ન દીધું. અને એને ઉપરથી આપણે એમ કહી શકીએ ખરેખર EMF is of d અને નેગેટિવ સાઇન ઈ જ શો કરે છે. It shows presence of
લેન્ઝ લો. ટૂંકમાં નેગેટિવ સાઇન એ શું શો કરે છે તો કે લેન્ઝ લો ની પ્રેઝન્સ ને શો કરે છે. કે ભાઈ અહીંયા ઓપોઝ થયો. ઇન્ડ્યુસ EMF and induced current will always opposes the cause which induce them. નેગેટિવ સાઇન એટલા માટે આપણે અહીંયા યુઝ કરીએ છીએ. તો સર આ નેગેટિવ એવું નથી કરતું. જો d∅dt તો ફેરાડે લો છે, ફેરાડે લો તો મેગ્નિટ્યુડ માટે જ છે. આ નેગેટિવ સાઇન શું એમ કહે છે કે નોર્થ ની અમે નોર્થ બને. અહીંયા આ નજીક આવતું હતું તો જો લેફ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું હતું તો કરંટ એવી રીતના પ્રોડ્યુસ થયો કે આ કરંટ કેરિંગ કોઇલે પોતાનું મેગ્નેટિક ફિલ્ડ રાઇટવર્ડ આપ્યું છે. એવું તમે ચેન્જ નો ઓપોઝ કરે. ધેટ નેગેટિવ સાઇન્સ ઇન્ડિકેટ ધી ઓપોઝ. It not indicate the value of negative. It just shows oppose. કોનો oppose? Change in magnetic flux નો. બાકી હવે સાહેબ ક્યારેક એવી રીતના અમને આન્સર આપ્યો. હવે જો જેટલા બી આપણે એનસીઆરટી ના સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન, પીવાયક્યુ ના સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન એમાં તમને ક્લિયરલી કીધું હશે ફાઇન્ડ મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ EMF. તો કઈ ચિંતા જ નથી કરવાની, સીધું મેગ્નિટ્યુડ લખી નાખવાનું. પછી સર ક્યારેક ઓપ્શનમાં ચારે ચાર જગ્યાએ પ્લસ જ આપ્યું હોય તો પ્લસ જ લઈ લેવાનું. સર ઓપ્શનમાં માની લો આન્સર 12 વોલ્ટ આવ્યો. હવે માઇનસ સાઇન કન્સિડર કરતા હો તો -12 આવે અને ન કરો તો +12 આવે. સર ઓપ્શનમાં +12 ને -12 બે આપ્યું હોય તો હવે પાછો ક્વેશ્ચન રીડ કરો. EMF તો +12 જ રાખવાનો અને ખાલી એમ કીધું ફાઇન ઇન્ડ્યુસ EMF તો પછી હવે મારે માઇનસ સાઇન ને કન્સિડર કરીને લેન્ઝ લો સાથે -12 આન્સર સાચો રાખવાનો. હા ભાઈ સર તમારો અવાજ કપાઈ ગયો. ક્યારે વાત કરવાનો? સર આપણે છેલ્લે વાત કરી કે બે પ્લસ આપ્યો હોય માઇનસ આપ્યો હોય ઓપ્શનમાં તમે શું કીધું ને ના સમજ્યા. એવું થયું નેટવર્ક ના દખાશે. ફરીથી કીધું હું એક કે પ્લસ અને માઇનસ બે આપ્યું હોય ત્યારે ક્વેશ્ચન ને એક વખત રીડ કરવાનો કે ભાઈ ફાઇન્ડ મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ EMF. તો હવે મારે હજી ભલે આન્સર માઇનસ આપ્યો હોય માઇનસ, પણ મારે લેવાનો પ્લસ જ. અને ખાલી એમ જ લખ્યું હોય ફાઇન્ડ ઇન્ડ્યુસ EMF તો હવે મારે નેગેટિવ સાઇન ને કન્સિડર કરવા. નેગેટિવ સાઇન વેલ્યુ નેગેટિવ છે એવું નથી શો કરતું. ઈ લેન્સ ના લો ને ની હાજરી દેખાડે છે કે ભાઈ અહીંયા જે કરંટ ઇન્ડ્યુસ થશે એ એવી રીતના થશે કે જેનો કોઝ છે આનું મોશન એનો જ ઓપોઝ કરે છે. જો રિપલ્સિવ મેગ્નેટિક ફોર્સ આપે. ક્લિયર થયું બધાને ભાઈ? પાક્કું? મોડેસા ઓકે. હવે આપણે 7-8 એક્ઝામ્પલ ભણીએ. ચાલો પહેલા હું આવી રીતનો એક્ઝામ્પલ નંબર 1 ઓલાને કીધું તો અહીંથી 2 કહેજો. આમ એક ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. આ ઇનવર્ડ અહીંથી એક્ઝામ્પલ 2 શરૂ થઈ જશે. આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. આની અંદર હું આવી એક કોઇલ મૂકી દઉં છું. આ બીજી કોઇલ છે અને આપણો ક્વેશ્ચન બધામાં ફિક્સ જ છે. ફાઇન ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ કરંટ. મારે ઇન્ડ્યુસ જે કરંટ થશે જો થશે તો એ ડાયરેક્શન જોઈ છે. અહીંયા છોકરાઓ આ જગ્યાની અંદર તમારું મેગ્નેટિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે અને મેગ્નેટિક ફિલ્ડ હું એમ કહું છું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતું જાય છે. ઇન્ક્રીઝ થતું જાય છે. આ એ જ કેસ છે. આની અંદર હું કહું છું કે અગેન મેગ્નેટિક ફિલ્ડ
ટાઈમ સાથે વેરી થતું જાય છે, પણ અહીંયા તમારો મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય છે. આટલા પોર્શનની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય છે, આટલાની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય છે. આ બે એક્ઝામ્પલ થઈ ગયા. ત્રીજો કેસ અગેન આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, અને હું એમ કહું છું કે અહીંયા આવી રીતની એક અગેન કોઇલ પડી છે અને બી હવે નથી ચેન્જ કરતો, આમ કહું છું આની રેડિયસ આર છે, આનો એરિયા ડિક્રીઝ થતો જાય છે. સર તમે આ બધું શું લાવો છો? તમને એટલી ખબર છે ને કે ઈએમએફ માટે શું જરૂરી છે, કરંટ માટે શું જરૂરી છે? ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ. ફ્લક્સની ફોર્મ્યુલા યાદ કરો, એ બી કોસ થીટા. બી ચેન્જ થાય તોય ફ્લક્સ ચેન્જ થાય, તો મેં બે કેસમાં બી ચેન્જ કર્યું. એ બી કોસ થીટામાં એરિયા ચેન્જ થાય તોય ફ્લક્સ ચેન્જ થાય, તો મેં હવે એરિયા ડિક્રીઝ કરું છું. આમ કમ્પ્રેસ થાય છે, એરિયા ડિક્રીઝ થવું, એનો મિનિંગ કે આ કોઇલને હું કમ્પ્રેસ કરી રહ્યું છું. 4 નંબરનો કેસ માની લો અગેન ક્વેશ્ચન બધામાં સેમ જ છે, ફાઇન્ડ ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ કરંટ. આ એક ઇનવર્ડ આવી રીતનું મેગ્નેટિક ફિલ્ડ છે અને આવી રીતની એક કોઇલ એની અંદર રહેલી છે. અને આમાં હું એમ કહી રહ્યો છું કે એનો એરિયા ઇન્ક્રીઝ થતો જાય છે, એરિયા ઇન્ક્રીઝ થશે એટલે ઓલું કમ્પ્રેસ થતી ત્યાં એક્સપાન્ડ થવા, એક્સપાન્શન છે. મારે આમાં પેલા 4 કેસની અંદર ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની ઇન્ડ્યુસ કરંટની ડાયરેક્શન જોઈએ છે. ચલો એક્ઝામ્પલ નંબર 5. આવી રીતનું આમ તમારી પાસે હોરિઝોન્ટલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, અને આની અંદર આવી રીતની એક કોઇલ પડી છે. આવી રીતની એની અંદર એક આમ કોઇલ પડી છે. આ તમારું આ ડાયરેક્શનમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, આ કોઇલ પડી છે. આ કોઇલ આમ જ પડી છે ટૂંકમાં, આ તમારી એક્સિસ ઓફ રોટેશન છે, આને અબાઉટ કોઇલ રોટેટ થવાની છે. આમ પડી છે, એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઈ ડાયરેક્શનમાં છે, ધેટ મીન્સ એરિયા વેક્ટર અહીંયા છે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ છે, અને રોટેટ કરે એટલે થીટા બદલાય. છોકરા ફ્લક્સ φ = AB cos થીટામાં ફ્લક્સ ચેન્જ થવા માટે એરિયા ચેન્જ થાય, બી ચેન્જ થાય, થીટા ચેન્જ થાય, તો મેં થીટા વાળો કેસ લઈ લીધો. એક્ઝામ્પલ નંબર 5. ધેન આપણે એક્ઝામ્પલ નંબર 6 લઈએ. માની લો હું અહીંયા આવી રીતનો ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર લઉં. આ એક અહીંથી આમ લઈએ આપણે છોકરાઓ, અહીંથી આમ લઈએ, આમાંથી આઈ જેટલો કરંટ અપર જાય છે. હવે મેઇન વાત સમજજો કે આ આઈ જેટલો કરંટ ઇન્ક્રીઝ થાય છે, ટૂંકમાં આઈ ઇન્ક્રીઝ થતો જાય છે અપવર્ડ ડાયરેક્શનમાં, ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરમાંથી ઇન્ક્રીઝ થતો જાય છે. તો આ કોઇલની અંદર મારે ઇન્ડ્યુસ કરંટની ડાયરેક્શન જોતી છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો પછી પાછો એક કેસ લઈએ, એક્ઝામ્પલ નંબર 7. અગેન આજ આખો કેસ છે છોકરાઓ.
નાનો એક ચેન્જ છે એ કહી દઉં તમને. આની અંદર છોકરો એ જ ડાયરેક્શનનો કરંટ છે, બટ કરંટ હવે ડિક્રીઝ થતો જાય છે. તો આ કોઇલની અંદર કઈ ડાયરેક્શનમાં ઇન્ડ્યુસ કરંટ છે એ મારે જોઈ છે. એક્ઝામ્પલ નંબર 8 અને 9 એ હું અને પછીની નેક્સ્ટ સ્લાઇડમાં ટૂંકમાં આ બેમાં ખાલી એટલો જ કરંટ ફેર છે. એમાં આઈ જેટલો અપવર્ડ ડાયરેક્શનનો કરંટ વધતો જાય છે, એમાં ડાયરેક્શન એ જ છે પણ એ ટાઈમ સાથે ડિક્રીઝ થતો જાય છે. આ હતા 7. 8માં આવું છે છોકરા કે એક વર્ટિકલ પ્લેન છે. વર્ટિકલ પ્લેન માટે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. અહીંયા આવી રીતની આમ કોઇલ છે આખી. અહીંયા આ બાર મેગ્નેટ છે આખું. આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ છે. અને આપણે રિલીઝ કરીએ છીએ. તો ક્વેશ્ચન છે ફાઇન્ડ acceleration of bar magnet after release. First, E is greater than G હશે. Second, A is equal to G હશે. અને third, A is less than G હશે. Then આપણે એક્ઝામ્પલ નંબર 9 લઈ લઈએ. આમાં ડિસ્કશન આપણું વર્ટિકલ પ્લેનમાં જ છે. પણ આ કોઇલ છે છોકરો. અહીંયા હું આવી રીતના આમ કોઇલ છે આપણી આખી. અને અહીંયા નીચે આવી રીતનો બાર મેગ્નેટ છે. આમ દૂર છે તો આ એન, આ એસ. તો આમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ સાઉથમાં આવતું હોય છોકરો. અને અહીં તે સેમ ક્વેશ્ચન ફાઇન. ટૂંકમાં આમાં કોઇલમાં ઉપરથી આમ એન્ટર થતો હતો વર્ટિકલ પર. આમાં એમાંથી પાસ થઈને બહાર ગયો એવું આપણે કહી શકીએ. ફાઇન્ડ acceleration of bar magnet. Yeah, what is acceleration of bar magnet? એવું બી હું કહી શકું. What is acceleration of bar magnet? First, A is less than G. Second, A is equal to G. Third, A is greater than G. એવું તો સારું કંઈક એવું હતું. નથી હમણાં મસ્ત ક્યાં વહી ગયા એવું મળ્યું હતું ને પાછું. હાલો તમે તો દોરો એટલા માટે ઊભો છો. હું તો મારે તો બાકી હમણાં હું એની વગર આમ નામ ડ્રો કરી નાખીશ. આ હતું સાહેબ. હા યસ. ચાલો
આમ હોય. હજી હવે અહીંથી આપણે ક્વેશ્ચન શરૂ કરીએ. એક આમ કોઇલ પડી છે, એની બાજુમાં જ એના જેવી જ એક આ બીજી કોઇલ પડી છે. આ એક્સિસ છે એની આમ, આમ, આમ. અહીંથી આપણે આમ સપ્લાય આપી દઈએ છીએ. એક સ્વિચ બીચ મૂકી દઈએ છીએ. સ્વિચ મૂકી દીધી. સ્વિચ છે. આ એક્ઝામ્પલ છે. આ C1 કોઇલ, ફર્સ્ટ કોઇલ, આ સેકન્ડ કોઇલ C2. 20 વોલ્ટની બેટરી છે. હું જેવી સ્વિચ ક્લોઝ કરું ને એટલે C2 કોઇલમાં આ સાઈડથી મારે કરંટની ડાયરેક્શન જોઈ છે. ફાઇન્ડ ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ કરંટ in coil 2 as seen by this place. This place એટલે અહીંથી જોતા. ક્યારે? When we close the switch. પહેલા આ સોલ્વ કરીએ. ચલો, કોઈ છે અહીંથી માઇનો લાલ કે અહીંથી આમ ક્લોઝ કરું? હાલો વિચાર કરો, કઈ ડાયરેક્શનમાં કરંટ જશે, શું થશે? કોઈ પેલા આન્સર આપી શકે ખરું? બાકી સમજાવું છું, પેલા ટ્રાય કરો. કોઈ હેન્ડ રેઝ કરીને આન્સર આપવાનો છે. આમાં ગમે નહીં પૂછું, ચિંતા કરો. આમાં ખોટો ટાઈમ વેસ્ટ કરવા જેવું જ થશે. આ તો કોઈને આપવો હોય તો આન્સર. હા, ગુરુકુળમાંથી પેલા સંભળાતું નથી. હલો હા બોલ ભાઈ. સર, આપણે સૌથી પહેલા આમાં કરંટ દિશામાં કે બેટરીમાંથી ફ્લો થશે? હા લેજો, આપણે આમ કરીએ. હાલ ને, અહીંથી આમ, અહીંથી આમ, આમ જ જશે ને બેટા. આ કનેક્શન મેં આપ્યું. રેડી? હા, રેડી. ઓકે. હવે આપણે નોર્થ અને સાઉથ ડાયરેક્શન આપી દઈએ. આપણે અહીંથી જોતો હવે આ ભાગ આગળ છે કે આ ભાગ પાછળ છે? કયો ભાગ આગળ? આમ પહેલો બીજો આપી દો નંબર તો તને ઈઝી પડે. કયો આગળ ને કયો પાછળ? બીજો ભાગ રહ્યો. ધારો કે આપણે એને કઈ આખો જોતા હોય, અહીંથી જોઉં છું. તમે એ બાજુ જોતા હોય તો બીજો ભાગ તમારી સામે દેખાય, પેલો ભાગ પાછળની તરફ હોય છે. ઓકે, વેરી ગુડ. એટલે બીજો ભાગ તારા સાઈડ થી જો, તમારે બધાના સાઈડ થી, તો બીજો આગળ હોય, પહેલો પાછળ હોય. આગળના ભાગમાંથી કરંટ ક્યાં છે બેટા? આગળના ભાગથી કરંટ નીચે કે ઉપર? આગળના ભાગમાં નીચે. ઓકે, એટલે આમ નીચે. અને પાછળના ભાગમાંથી ઉપર. ઉપર. તો અહીંથી જોઉં તો આ કઈ દિશા થઈ? આમ, આગળથી નીચે, પાછળથી ઉપર. એન્ટી ક્લોકવાઇઝ એટલે કે નોર્થ. વેરી ગુડ. એટલે આ નોર્થ બન્યું, આ સાઉથ બની ગયું. અચ્છા, નોર્થ બને તો આપણે આમ જોવા જઈએ, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ જાય એટલે આની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અહીંથી આમ પાસ થઈ, આમ પાસ થઈ, આમ પાસ થઈ. અચ્છા, સ્વિચ બંધ કરી બેટા, ખુલ્લી હતી જ્યારે સ્વિચ ઓપન હતી ત્યારે આમાં કઈ મેગ્નેટિક ફ્લક્સ હતું? ત્યાં મેગ્નેટિક ફ્લક્સ ના નહોતું. જેવું બંધ કર્યું મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. હા. તો આમાં કઈ ડાયરેક્શન નું મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું? આમ ડાબી જમણી કેવું હોય, કઈ ડાયરેક્શન નું થયું એમ કહેવાય? એટલે કઈ રીતે? આ C2 કોઇલ ની અંદર કઈ ડાયરેક્શન નું કોઇલ, સોરી, કઈ ડાયરેક્શન નું મેગ્નેટિક ફ્લક્સ હતું નહીં આવ્યું? કઈ ડાયરેક્શનમાં?
મેગ્નેટિક ફ્લક્સ ને કે આપણે શું કે ધારો કે આ બાજુ તમે શું કે ઓલી બાજુ પેલું લેતા હોય ને આ બાજુ બીજું લેતા હોય, હા, એટલે લેફ્ટ થી રાઈટ કે રાઈટ થી લેફ્ટ મેગ્નેટિક ફ્લક્સ લેફ્ટ ટુ રાઈટ ઇન્ક્રીઝ થયો. તો હવે આમાં શું થાય એ કે મને. ઇન્ક્રીઝ થતો હોય મેગ્નેટિક ફ્લક્સ તો રિપેલ થાય. હા, રિપલ થાય. હાલો બરાબર. તો શું થશે? એટલે કે ને કે જે આ બાજુ તમે ઉભા ઈ બાજુ એસ આવશે ને ઓલી બાજુ નોર્થ આવશે. એટલે અહીંયા એસ આવશે ને અહીંયા નોર્થ આવશે. નોર્થ આવશે. ઓકે, તો અહીંથી જોવું તો હવે ડાયરેક્શન કઈ દેખાશે? આ ભાગ ક્યાં હશે? આ ભાગ ઈ ભાગ હે ને આ ટીક કર્યો એ ભાગ ક્યાં હશે? મારી સામે છે એટલે હા, એટલે આગળ કે પાછળ એમ? આગળ. અને આ ઈ પાછળ. તો અહીંથી જોવું તો આગળના ભાગમાં કરંટ ક્યાં જવો જોઈએ? પાછળના ભાગમાં ક્યાં જવો જોઈએ? આગળના ભાગમાં કરંટ ઉપરની તરફ. વેરી ગુડ. અને પાછળ? નીચે તરફ. વેરી ગુડ. એટલે તો થી સાઉથ બને, આમ આવી જોઈએ. આમ ઉપર, આગળના ભાગમાંથી ઉપર, પાછળનામાંથી નીચે, તો જ ક્લોકવાઇઝ બને. અલા ખબર પડી ભાઈ બધાને? યસ, વેરી ગુડ બેટા. હવે આને એને એક લોજિક એને વાપર્યું કે સાહેબ અહીંયા ફ્લક્સ વધતું હતું એટલે નોર્થ રિપલ કરે, નોર્થ ની સામું નોર્થ બની જાય. ઓકે, બટ એને હજી આવી રીતના તમે સમજી શકો કે જો મેં જેવી અહીંથી સ્વિચ ક્લોઝ કરી એટલે આ સાઉથ બન્યું, રાઇટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ. સ્વિચ ક્લોઝ કરશો તો અહીંથી કરંટ આગળના પાર્ટમાંથી કરંટ નીચે, પાછળનામાંથી ઉપર, એટલે આમ થયું. તો આમ મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. અહીંયા મેગ્નેટિક ફ્લક્સ ઇનિશિયલ હતું જ નહીં, આ ડાયરેક્શનમાં આવ્યું. તો આ C2 કોઇલમાં, બીજી કોઇલમાં રાઇટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું. તો આનું કામ શું છે? એમ કે છે એમ હું રાઇટવર્ડ મેગ્નેટિક ફ્લક્સને ઇન્ક્રીઝ થવા દઈશ નહીં, હું એનો ઓપોઝ કરીશ. તો જમણી બાજુ વધતું, જમણી બાજુ વધેલા મેગ્નેટિક ફ્લક્સનો ઓપોઝિટ પોતે કેમ કરશે? હું ડાબી બાજુ મેગ્નેટિક ફ્લક્સ ક્રિએટ કરીશ. અને ડાબી બાજુ મેગ્નેટિક ફ્લક્સ ક્રિએટ ક્યારે થાય? કે બહારના ભાગમાંથી ઉપર અને પાછળના ભાગમાંથી નીચે. બહારથી ઉપર, પાછળથી નીચે, તો જ આમ એનો પોતાની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ આવે, તો જ આવે. તો બહારના ભાગમાંથી ઉપર, પાછળના ભાગમાંથી નીચે. અલા ખબર પડી ભાઈ બધાને? પાક્કું? ભુજ? ઓકે, હવે આપણે ઓલા બધામાં વીએ જઈએ. હાવ ટૂંકમાં આપણે ઓલમોસ્ટ કેસીસ બધા સમજી જ લીધા છે. જો આની અંદર શું થાય છે? ફાઇન્ડ ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ કરંટ. આ એક કોઇલ છે. હવે હું આમાં આ કેસ એમ છે કે ભાઈ B ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી. એનો મતલબ શું થઈ ગયો? કે મેગ્નેટિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, ચુંબકીય ક્ષેત્ર સમયના વિધેય સ્વરૂપે છે. બી ઇન્ક્રીઝ થતું જાય, ધેટ મીન્સ કે ઇનવર્ડ શું કર્યું છે? તો કોઇલમાં ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જાય અહીંથી. માની લો અત્યારે એ કેમ થાય? કોઇલની નજીક તમે આમ મેગ્નેટ રાખો, આ મેગ્નેટનો નોર્થ અને સાઉથ હોય, તો આમ જેમ તમે આમ નજીક લાવતા જાવ, લાવતા જાવ, લાવતા જાવ, તો બાર મેગ્નેટની વધારે ને વધારે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આની અંદર એન્ટર થતી જાય, તો મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જાય. તો આમાં ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જાય, તો આ કોઇલ શું કહેશે? કોઇલ એમ કહેશે કોઇલ કંડક્ટર હશે. હું એમ ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થવા દઈશ નહીં, હું એનો ઓપોઝ કરીશ. તો કોઇલ એનો ઓપોઝ કેમ કરે? તો કે ભાઈ તું ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ કરે છે ને, એમ ને એમ ને, હું આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ક્રિએટ કરું. લ્યો, હું આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરું, અને આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવા માટે કરંટ કેવી ડાયરેક્શનમાં આવશે? એન્ટી ક્લોકવાઇઝ. તો આપણે કહી શકીએ કે આની અંદર કરંટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં કરંટ જશે. એન્ડ ધેટ ઇઝ નોટ આઈ, ધેટ ઇઝ આઈ ઇન્ડ્યુસ. વિચાર કરો તમે, કોઈ બેટરી આપી નથી છતાંય કરંટ આવ્યો. ધેટ ઇઝ યોર ઇન્ડ્યુસ કરંટ. અને અહીંયા હું બેટરી દેખાડી શકું આવી રીતના આમ કે ભાઈ ધેટ ઇઝ હાઈ પોટેન્શિયલ, લો પોટેન્શિયલ, હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ ગયું, ધેટ ઇઝ યોર ઇન્ડ્યુસ EMF. આવી બેટરી છે નહીં, દોરવાની જરૂર નથી, પણ દોરેલી હોય તો તમે સમજી શકો કે ઇન્ડ્યુસ EMF છે. આ મેં બેટરી આપીને કરંટ નથી લીધો. ઇન્ડ્યુસ કરંટ, અહીંયા કરંટ પ્રેરિત થયો. આ બેટરી મેં વિચારી કે આવી બેટરી આપણે કલ્પી શકીએ, આવી બેટરી રિયલમાં નહીં હોય તો આખું આપણે આજે લેક્ચર ભર્યું કોઈ કામનો જ ન રહ્યો.
ચાલો આની અંદર વિચાર કરીએ કે બી ઘટે છે, ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઘટે છે, તો કોઈલ એમ કહે છે "એય, હું એમ ઇનવર્ડ ઘટવા દઈશ નહીં, હું એનો ઓપોઝ કરીશ." અચ્છા, ઇનવર્ડ ઘટે છે એનો ઓપોઝ શું કરે કે પોતે એવી ડાયરેક્શનમાં કરંટ આપે કે જેથી કરીને ઇનવર્ડ ઘટે નહીં, ઇનવર્ડ વધે, અને એની માટે એને પોતે ઇનવર્ડ જ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવું હોય કોઇલની ઇનસાઇડ, તો થંબને સોરી આર્મ ડાયરેક્શનમાં ફિંગર્સને કલ કરું, આર્મ ડાયરેક્શનમાં કરું તો થંબ ઇનવર્ડ જાય, તો કરંટ ક્લોકવાઇઝ આવે. અને આ આઈ નથી, આઈ ઇન્ડ્યુસ, આઈ નહીં, આઈ ઇન્ડ્યુસ. અહીંયા બેટરી બનાવી શકીએ? હા સર, પણ આ ઇન્ડ્યુસ ઈએમએફ થાય. બેટરી બનાવી શકો તમે. બોલો, બે કેસ ક્લિયર થયા? પાક્કું? આને એક બીજી રીતે જો, મેં તમને ક્વેશ્ચન પૂછ્યો તો ફાઇન્ડ ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ કરંટ, આવી ગયું, ઇન્ડ્યુસ કરંટની ડાયરેક્શન આવી ગઈ, તો ક્વેશ્ચન પતી ગયો. આને હજી બીજી એક રીતે ક્રોસ ચેક કરી શકાય, એ હું તમને સમજાવું છું. બીજી મેથડ, બીજું લોજિકલ સાયન્સ છે આની પાછળ. જો માની લો છોકરા, હું આટલો એવો પોર્શન નો વિચાર કરું, કરંટ કેરિંગ એલિમેન્ટ લઈ લો, તો આને નો વિચારાય? ભલે ઇન્ડ્યુસ કરંટ જ છે ને. કરંટ કેરિંગ એલિમેન્ટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોય તો એની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગે, IL ક્રોસ B. યાદ કરો, અહીંયા કરંટ કેરિંગ એલિમેન્ટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ફોર્સ લાગે, કરંટ કેરિંગ એલિમેન્ટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ફોર્સ લાગે. હાલો, હવે કઈ ડાયરેક્શનમાં? IL ક્રોસ B, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે ગઈ, તો આની ઉપર મેગ્નેટિક ફોર્સ નીચે લાગી ગયું. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર તરફ ગઈ, તો મેગ્નેટિક ફોર્સ ઉપર તરફ લઈ ગયો. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આ સાઈડ ગઈ, મેગ્નેટિક ફોર્સ આમ લઈ ગયું. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ, મેગ્નેટિક ફોર્સ આમ લઈ ગયો. તમે જુઓ છોકરાઓ કે અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું હતું, તો મેગ્નેટિક ફોર્સ એવી રીતના લાગ્યું કે જેથી કરીને તમારી કોઇલ સિન્ક્રોનાઇઝ થાય, એ સંકોચાય, કમ્પ્રેશન થાય, આ એરિયા ઘટે, એટલે ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઘટે. અચ્છા, આ મેગ્નેટિક ફોર્સ નો નેટ ઝીરો થઈ જશે. હું એવું નથી કહેતો કે અહીંયા તમારી કોઇલનો એરિયા ઘટી જશે. હા, એ એરિયા ઘટાડવા માટે એફર્ટ આપશે, ટ્રાય કરશે, ઘટશે નહીં ઘટે અહીંયા પ્રશ્ન નથી. ફોર્સ એવી રીતના રહી ગયો કે જેથી કરીને તમારો આ જે કોઇલ છે એ કોઇલનો આ એરિયા ઘટે, અને એરિયા ઘટે તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઘટે, ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઘટે. ઘટશે કે નહીં ઘટે એ આપણો ચર્ચાનો વિષય નથી, એ ટ્રાય કરશે. ઘટશે તો નહીં જ, ફેલ ધી આન્સર, કારણ કે નેટ ફોર્સ ઝીરો થઈ જવાનું છે. તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હશે તો. એટલે હું એવું જ બોલું છું, સાહેબ કરી ઘટશે નહીં ઘટે પ્રશ્ન નથી, ટ્રાય કરશે. કે હું એવું કહી દઈશ ને ગમે સહી ઝીરો જ થઈ જશે, કાલ હવે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હશે, તો તમે જ સમજીને જશો. અલા ખબર પડી ભાઈ બધાને કે મેગ્નેટિક ફોર્સ એવી રીતના લઈ ગયો કે એરિયા ઘટે ને એરિયા ઘટે એટલે ઇનવર્ડ મેગ્નેટિક માની લો ઘટીને હાવ નાનું થઈ જાય, બની કે એક બે ટપકા જ અંદર રહે, બાકી નો રહે. માની લો અહીંયા જોઈ લો, અહીંયા તમે જો ચેક કરો, માની લો કરંટ કેરિંગ એલિમેન્ટ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ, ફોર્સ આમ લઈ ગયું મેગ્નેટિક ફોર્સ. અચ્છા, અહીંયા મેગ્નેટિક ફોર્સ આમ લાગશે, જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ. તો અહીંયા મેગ્નેટિક ફોર્સ એવી રીતના લઈ ગયું કે આ કોઇલનો એરિયા વધે, અને એરિયા વધે તો તમારો જે ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઘટતું તો એ ન ઘટે. અત્યારે 1 2 3 4 ચોકડી અંદર ગઈ, આ માની લો એરિયા વધી જાય તો 5મી 6મી 7મી બધી આવી ગઈ વધારાની, અને તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ જે ઘટતું હતું એ ઘટતા ઘટતા અટકી જાય. ભાઈ રેડી? બધા સેન્ટરો એક હરવાર ડન ને? આ એનો સમજવાનો બીજો એક વે હતો, બાકી તો પહેલા આન્સર તો આવી જ ગયો હતો. હાલો, આમાં માની લો આ એરિયા ઘટે છે. હવે હું તમને સમજાવી દઉં, ફ્લક્સની ફોર્મ્યુલા શું હતી? AB cos થીટા, થીટાની જગ્યાએ હું ઓમેગા ટી લખી શકું? હા સર લખી શકું ને, વાય નોટ? તો જો પહેલા મેં તમને પહેલો બીજો કે શું કર્યો કે B માં ચેન્જ થાય, તમારું B વધે ઘટે તો ફાઈ વધે ઘટે, એટલે B બદલાય તોય ફાઈ બદલાય. ત્રીજો ચોથો કેસમાં એરિયા બદલું છું,
આને હું નાનું ને નાનું કરતો જાઉં છું, આને હું મોટો કરતો જાઉં, તો એરિયા બદલાય તોય ફ્લક્સ બદલાય. અને ફ્લક્સનો ફેરફાર જ જરૂરી છે ને ઈએમએફ માટે. ફ્લક્સ નહીં, વધારો નહીં, ઘટાડો નહીં, ફેરફાર. તો માની લો અહીંયા એરિયા ઘટતો જાય, એરિયા ઘટતો જાય, એરિયા ઘટતો જાય, એરિયા ઘટતો જાય. આ નાનું નાનું થતું જાય તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ શું થતું જાય? ડિક્રીઝ. અને ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય તો એનો ઓપોઝ કેમ થાય? હે હું ઇનવર્ડ ઘટવા દઈશ નહીં, મારી અંદર ક્ષમતા છે, હું પોતે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરીને આપીશ. તો કરંટ કઈ ડાયરેક્શનમાં જશે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જશે. અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ જાય એટલે એનો મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ આવે. ધેટ ઇઝ યોર આઈ ઇન્ડ્યુસ. That is again your I induce. બેટરી હોય નહીં, હું આવો વિચાર કરી શકું, ખરેખર આમાં આવી બેટરી હોતી નથી. E induce. હાલો ચોથો કોણ કહેશે મને? ફોર્સ. અહીંયા તમે ફોર્સ થી ચેક કરી લો, ખાલી આમાં ફોર્સ થી ચેક કરી લો. થમ્બ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ આમ, અહીંયા પામ આમ. જો મેગ્નેટિક ફોર્સ એવું લાગ્યું, એવી રીતે લાગ્યું કે જેથી કરીને જે ઇનવર્ટ ઘટતું હતું એ ઘટે નહીં. એરિયા ન ઘટે, એરિયા એટલો ને એટલો રેખા વધે કે જેથી કરીને ઇનવર્ટ મેગ્નેટિક ફિલ્ડ ન ઘટે. હાલો આમાં એરિયા શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તમારો કોઇલ મેં એવી રેન્ડમ શેપની ડ્રો કરી છે. કહેવાય માંગુ છું કે એરિયા અહીંયા ઇન્ક્રીઝ થાય છે. એરિયા ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. આ પોરબંદર માંથી ભાઈ એન્ટી ક્લોકવાઇઝ. કેમ? કારણ કે સર એરિયા ઇન્ક્રીઝ થાય છે તો ઇનવર્ડ ફ્લક્સ ઇન્ક્રીઝ થાય. હમ. એને ઓપોઝ કરવા માટે આઉટવર્ડ લગાડશે. વેરી ગુડ. તો એ પોતે એન્ટી ક્લોકવાઇઝ કરંટ આમ આવશે, આઈ ઇન્ડ્યુસ, કે જેથી કરીને એને પોતાનો મેગ્નેટિક ફ્લક્સ આઉટવર્ડ આપશે. અને જો અહીંયા આપણે માની લો આમ લઈ લો, આ કરંટ કેરિંગ વાયર એલિમેન્ટ લઈ લઈએ, થમ્બ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ, મેગ્નેટિક ફોર્સ આમ, મેગ્નેટિક ફોર્સ અહીંયા આમ લાગશે. જો તમે ચેક કરો કે એરિયા ઇન્ક્રીઝ થતો હતો, ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું હતું, એને કરંટ એવી રીતના આપ્યો કે હું ઇનવર્ડ ઇન્ક્રીઝ થવા દઈશ નહીં, હું એનો જોરશોરથી ઓપોઝ કરીશ. એના છોકરાઓ આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ પોતાનું આપી દીધું, યા એરિયાને ઘટાડવા ટ્રાય કરી દીધી. બે એક જ વાત છે. ચાલો તો 5 ઇઝ ઇક્વલ ટુ AB માં એરિયા વધવા ઘટવાના બે કેસ કરાવ્યા, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ ડિક્રીઝ ના બે કેસ કરાવ્યા. આમાં થીટા બદલાય છે. જો આમાં એરિયા આ છે ને બી આ ડાયરેક્શનમાં છે. હું પાછો તમને યાદ અપાવી દઉં કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ AB cos થીટા, થીટાની જગ્યાએ ઓમેગા ટી લખી શકીએ. ધેટ મીન્સ કે ટાઈમ બદલાય, ટી તો બદલાવાનો જ છે, તો ફ્લક્સ નો ચેન્જ થવાનો જ. તો અહીંયા ઈએમએફ આવવાનો છે. હાલો છોકરો આમ જોવો તમે, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, આ પેન છે એને મેગ્નેટિક ફિલ્ડ લઈ લેવાય. તમારી કોઇલ આમ પડી છે, એરિયા વેક્ટર આમ, ઈ ડાયરેક્શનમાં મેં લઈ લીધો. એ અને બી વચ્ચેનો એંગલ 0. હવે જોજો બરાબર, આ એક્સિસ ને બહુ રોટેટ થાય આમ. માની લો આમ હોય તો એ આમ નહીં જાય, આમ એ અને બી વચ્ચે કઈક એંગલ આવ્યું, એટલું સમજાય ને? આમ થતું જાય તો એરિયા વેક્ટર અહીંયા પહોંચશે, અહીંયા એ આમ હશે બી આમ હશે, બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થઈ ગયો કહેવાય. આ રેડી? એટલે ઓમેગા ટી બદલાય છે. થીટા પેલા કેટલાનો છે? 0. અને થીટા પછી શું થાય? થીટા ઇન્ક્રીઝ થાય તો કોસ થીટા ડિક્રીઝ થાય ને. થીટા ઇન્ક્રીઝ થાય તો કોસ થીટા ડિક્રીઝ થાય. કેમ? કારણ કે થીટા 0 તો કોસ 0 1, અને થીટા 90 તો કોસ 90 0. થીટામાં ઇન્ક્રીઝ થાય, કોઈ ના નથી પડતું, કોસ ની વેલ્યુ ડિક્રીઝ થશે, અને કોસ ડિક્રીઝ થશે એટલે ફ્લક્સ ડિક્રીઝ થશે. અચ્છા અહીંથી આમ જાય છે, આમ જાય છે, તો આ ડાયરેક્શન નું ફ્લક્સ ડિક્રીઝ થાય છે, અને આ ડાયરેક્શન નું ફ્લક્સ ડિક્રીઝ ન થાય એની માટે પોતે ઈ ડાયરેક્શનમાં ફ્લક્સ આપવા માટે, ઈ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આપવા માટે આમ કરંટ ઇન્ડ્યુસ થાય. લાખ ભાઈ પડી ભાઈ બધાને થીટા અને કોસ થીટા વાળી વાત સમજાણી ને? આમ જતો જાય તો થીટા ઇન્ક્રીઝ થતો જાય પણ કોસ થીટા ડિક્રીઝ થતો જાય તો ફ્લક્સ ડિક્રીઝ થતો જાય. ધેટ ઇઝ યોર આઈ ઇન્ડ્યુસ. આઈ ઇન્ડ્યુસ. બેટરી લઈ આવો તમે તારે. હવે બેટરી હોય નહીં, આ એ ઇન્ડ્યુસ લખી નાખું છું.
હવે સર 6 અને 7 નંબરના ક્વેશ્ચન શું કહે છે? જો 6 અને 7 નંબરના ક્વેશ્ચન છોકરાઓ, આમાં પેલા ક્વેશ્ચન ને સમજજો કે આમાં એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે, સામે મેં સ્ક્વેર કોઇલ મૂકી છે. આ બંનેનો હું કોમન ક્વેશ્ચન અહીંયા લખાવી દઉં તમને, કોમન ક્વેશ્ચન કહી દઉં બંનેમાં. ફાઇન ડાયરેક્શન ઓફ induced current, find direction of induced current in square coil. સ્ક્વેર કોઇલ જે છે ને એમાં અમારે ઇન્ડ્યુસ કરંટની ડાયરેક્શન જોઈ છે. ચાલો છોકરાઓ બરાબર શાંતિથી આ એક સમજજો, આ સમજીને ઓલાનો જવાબ તમારે આપવાનો. પહેલામાં કરંટ અપવર્ડ છે, તો કરંટને કારણે કોઇલની ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ આવવાનું છે. કઈ રીતે? તો આપણને ખબર જ છે કે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ યોર સ્ક્વેર કોઇલ, પામ ઇનવર્ડ ગઈ, તો મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ છે કોઇલની અંદર બધે. હવે છોકરાઓ ડખો એ છે કે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરમાં કરંટ વધે છે તો ફોર્મ્યુલા હું μ0I/2πr. કરંટ ઇન્ક્રીઝ થાય તો અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ શું થાય છે? ઇન્ક્રીઝ. તો આ સ્ક્વેર કોઇલની અંદર આ વાયરમાં કરંટ ઇન્ક્રીઝ થવાથી ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરનું અહીંનું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય તો આ કોઇલ એમ કે છે ભાઈ હું એમ કઈ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થવા દઈશ નહીં, ગમે એ થાય. તું ઇનવર્ડ ઇન્ક્રીઝ કરે છો તો લે હું તને સામે આપું. કયું? તો કે ભાઈ આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ. તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવશે, આઈ ઇન્ડ્યુસ, અને પોતાનું મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ આપશે, ઓલાના ઇન્ક્રીમેન્ટનો ઓપોઝ કરશે. ક્વેશ્ચન પતી ગયું એન્ટી ક્લોકવાઇઝ. પણ આને બીજી એક રીતે હજી સમજી શકીએ, જે હું તમને સમજાવું છું એ વાતનું હજી આપણને એક પ્રૂફ મળશે પાછું. માની લો છોકરાઓ આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર, ધ્યાન આપજો, ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર અને સ્ક્વેર કોઇલની આ સાઈડ, આ બેયમાં કરંટ કેવી ડાયરેક્શનમાં છે? ઓપોઝિટ. તો એને રિપેલ કરશે, ડેફિનેટલી એને રિપેલ કરશે. સામે જો, સામેનો બીજો, આમાંય કરંટ અપવર્ડ અને આમાંય કરંટ અપવર્ડ, એ બે એકબીજાને એટ્રેક્ટ કરશે. પણ કયું ફોર્સ વધારે છે, રિપલ્સિવ કે એટ્રેક્ટિવ? રિપલ્સિવ ફોર્સ જ વધારે છે. તો આ કોઇલ, માની લો આને હું ફિક્સ કરી દઉં, આને હું ફિક્સ કરી દઉં, તો આ કોઇલ તમારી રાઇટવર્ડ મૂવ થતી જાય, દૂર જતી જાય, અને જેમાં દૂર જશે એમ ઓટોમેટિકલી ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઘટી જ જશે. μ0I/2πr, આર વધતું જાય, બી ઘટતું જાય. પેલા ખબર પડી ભાઈ, જો ને આમાંથી છોડી દઉં, આને ફિક્સ કરી દઉં, આને છોડી દઉં, દૂર જ જવા મળે. આ મેગ્નેટિક ફોર્સ રિપલ્સિવ વધારે હોય કારણ કે નજીક છે, અને એટ્રેક્ટિવ ઓછું હોય કારણ કે દૂર છે. ઓ ભાઈ ખબર પડી? પક્કો? હાલો આમાં જવાબ આપો. એક્ઝામ્પલ નંબર 7 માં. હા, ભુજમાંથી ઓલા બેન છે, હર્ષ કંઈક લખ્યું છે, હર્ષ ચૌધરી. તો નામ છે હર્ષબેન? આર્શ છે સર. આર્ષ, ઓકે. હા બેન કયો. સર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવશે, કઈ રીતે? કારણ કે આઈ ઘટે છે એટલે બી ભી ઘટે અને એના કારણે ફ્લક્સ ભી ઘટે છે. ઓકે, વેરી ગુડ. આને કારણે મેગ્નેટિક ફિલ્ડ પેલા કોઇલની ઇનસાઇડ ઇનવર્ડ આવશે, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ યોર કોઇલ, પામ ઇનવર્ડ. બી ઇનવર્ડ છે. આઈ ઘટે છે એટલે અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઘટે છે, તો એનો ઓપોઝ શું થાય? ઇનવર્ડ ઘટવા દેશે નહીં, પોતે ક્લોકવાઇઝ ડાયરેક્શન આપશે. ધેટ ઇઝ યોર આઈ ઇન્ડ્યુસ, ધેટ ઇઝ યોર આઈ ઇન્ડ્યુસ. અને ટૂંકમાં આન્સર તો આવી જ ગયો. અને બીજી એક લોજિકલ વાત એ છે, ચેક કરી લો. આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરમાં અહીંયા કરંટ અપવર્ડ, અહીંયા અપવર્ડ, તો બે સેમ ડાયરેક્શનના કરંટ છે તો એકબીજાને શું કરે? એટ્રેક્ટ. આને હું ફિક્સ કરી દઉં તો આને એટ્રેક્ટ કરશે, એટલે એટ્રેક્ટિવ મેગ્નેટિક ફોર્સ. અચ્છા, અહીંયા અપવર્ડ ને સામે ડાઉનવર્ડ, તો એકબીજાને રિપેલ કરે, તો રિપલ્સિવ મેગ્નેટિક ફોર્સ.
વધારે કયું છે તો કે એટ્રેક્ટિવ જ વધારે હશે ને એટલે કોઇલ લેફ્ટવર્ડ શિફ્ટ થશે. અહીંયા લખી નાખું આમ કોઇલ મૂવ અવે ફ્રોમ ધી વાયર, મૂવ અવે ફ્રોમ વાયર. અહીંયા કોઇલ મૂવ ટુવર્ડ ધી વાયર. અને નજીક જશે એટલે શું થયું, ઓલું જે ઇનવર્ડ ઘટતું હતું, કરંટ ઘટવાથી ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઘટતું હતું, એના નજીક જવાથી μ0 માં આર ડિક્રીઝ થવાથી બી ઇન્ક્રીઝ થઈ જશે. તો બીજી ઈ રીતે પણ તમે સમજી શકો. ચાલો લાસ્ટ બે આપણા જે કેસ હતા એ ગણી લઈએ. આ બે આમાં 8 હું કરાવું, 9 તમારે જવાબ આપવાનો છે. પહેલા બધા મારી વાત સાંભળજો. આ કોઇલ છે ને કોઇલ ને હું અહીંયા ફિક્સ કરી દઉં છું. કોઇલ ફિક્સ છે, વર્ટિકલ પ્લેન છે આખું. એટલે મોબાઈલ ને તમે કોઇલ સમજી લો. આવી રીતની એક કોઇલ છે ને એક બાર મેગ્નેટ આમ આવે છે, બાર મેગ્નેટ આમ આવે છે. આ નોર્થ છે, સાઉથ છે. નોર્થ માંથી આપણને ખબર જ છે કે ફિલ્ડ લાઇન્સ આમ આવતું હોય. માની લો મેં રિલીઝ કરી દીધો, છોકરા આ કોઇલ નોટ તો જી જેટલા એક્સેલરેશન થી નીચે આવે. અચ્છા, હું આ બાર મેગ્નેટ ની એફબીડી ડ્રો કરું તો બાર મેગ્નેટ પર એમજી નામનું ફોર્સ ડાઉનવર્ડ તો હોવાનું જ છે. એમજી તો હોવાનું જ છે, કોઈ ના નહીં પડે. એમજી તો ડાઉનવર્ડ હશે જ તેમ. હવે વચ્ચે કોણ આવી ગઈ? કોઇલ આવી ગઈ. જો કોઇલ નોત તો જી થી જ આવે, કોઇલ ના નથી પડતું. હવે કોઇલ આવી, જેવું આ વચ્ચે કોઇલ આવી તો છોકરાઓ કોઇલમાં મારું કહેવાનું એમ છે કે આ સાઈડ આમાં જો ડોટેડ વાળો પાર્ટ પાછળ હોય, એ સિવાયનો પાર્ટ આગળ હોય. કોઇલમાં ડાઉનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ શું થતું જવાનું? ડાઉનવર્ડ. આમ કોઇલ હોય, કોઇલ તો કોઇલમાંથી પાસ થતું આમ નીચે તરફનું મેગ્નેટિક ફ્લક્સ, નીચે તરફનું મેગ્નેટિક ફ્લક્સ શું થતું જવાનું? ઇન્ક્રીઝ. તો કોઇલ એમ કે હું ઇન્ક્રીઝ નહીં થવા દઉં, હું એનો ઓપોઝ કરીશ. અચ્છા, ડાઉનવર્ડ ઇન્ક્રીઝ થતું જાય છે, એનો ઓપોઝ કેમ થાય? પોતે અપવર્ડ ક્રિએટ કરે. અને અપવર્ડ માટે જોવો તો મારો થંબ અપવર્ડ ક્યારે જાય? જે કરંટ આમ જાય, પાછળથી ડાબી બાજુ, આગળથી જમણી બાજુ. પાછળથી આમ, આગળથી આમ, તો પાછળથી આમ, આગળથી આમ. ધેટ ઇઝ યોર ઇન્ડ્યુસ કરંટ. અને પાછળથી આમ, આગળથી આમ તો મારો થંબ ઉપર ગયો. અને થંબ ઉપર ગયો એનો મતલબ એમ કે આ કોઇલ પોતે એક બાર મેગ્નેટ બની ગઈ કે જેમાં નોર્થ પોલ ઉપર, સાઉથ પોલ નીચે. અને નોર્થ ની સામું શું બન્યું? નોર્થ. અને નોર્થ ની સામું નોર્થ બનીને એને એના ઉપર રિપલ્સિવ ફોર્સ અપાવી દીધું. તો સામે સર કોઇલે બાર મેગ્નેટ ને રિપેલ કર્યું હશે તો બાર મેગ્નેટે કોઇલ ને રિપેલ નહીં કર્યું હોય? કર્યું જ હશે ને. મેં પિક્સ લઈ લીધું છે. તો માની લો આ કોઇલ નોત તો તમારા બાર મેગ્નેટ ઉપર એક જ ફોર્સ હોત ને, એમજી. હવે બે આવી ગયા, એમજી અને એફએફ. અને પાછો એ જેટલા એક્સેલરેશન થી નીચે તો આવે જ છે, એમાં ક્યાં ના પડી? તો હવે મારે શું લખાય? નેટ ઇક્વેશન સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ઇઝ ઇક્વલ ટુ, નો લખી શકું, નેટ ફોર્સ જે ડાયરેક્શનમાં એક્સેલરેશન હોય એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સ સબટ્રેક્ટ કરો ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો આમાં એમજી માંથી કઈક બાદ થાય છે. એકલું એમજી હોત તો હું કહી દેત કે એમજી ઇઝ ઇક્વલ ટુ એમ એ, એમ ગયા તો એક્સેલરેશન જી જેટલું. ભાઈ એકલું એમજી નથી, એમજી માંથી કઈક બાદ થાય છે તો એક્સેલરેશન ઘટવાનું. ધેટ મીન્સ એ ઇઝ લેસ ધેન જી. એટલે ખબર પડી ભાઈ, એ ઇઝ લેસ ધેન જી કેમ આવ્યું ખબર પડી. બધા સેન્ટરો ઇન્ડિવિજ્યુઅલ નથી પૂછતો, ટાઈમ નથી એટલે. જો મોરબી, હા એમ. હાલો એક્ઝામ્પલ 9 નો આન્સર આપો. અહીંયા ઓપ્શન હતો એ ઇઝ લેસ ધેન જી, એ કરેક્ટ. હાલો છેલ્લો વર્ટિકલ પ્લેનમાં બધું આમ રાખ્યું છે, છેલ્લું કહી દો શું થાય એમાં. આમાં શું થયું છે? આ ફિક્સ જ છે, પછી કોક નામ થઈ એમાં સાહેબ તમને નથી કીધું.
બાય મેગ્નેટ આમ બારો નીકળી ગયો છે કોઇલમાંથી. પેલા કેસમાં એન્ટર થતો હતો, હવે અમે એમાંથી બહાર નીકળીને આમ દૂર જાય છે, આમ જતો હતો ટૂંકમાં. હાલો, મને બસ તો બધા સેન્ટરમાંથી એક જણની આશા છે. હાલો મોડાસા, એટલે અવાજ કપાનો કે શું થયું? મોડાસા, ઓકે. કેમ લેસ ધેન જી આવશે બેન? કારણ કે ચુંબક દબાણ નીચે mg લાગશે અને એને વિરુદ્ધ કરતો એક ફોર્સ લાગશે જે કોઈ દ્વારા ઉત્પન્ન થતું હશે ઉપર તરફ. હવે ઈ ઉપર તરફ જ કેમ થયું મને સમજાવો તો. પેલા દૂર જતું જાય તો કોઇલમાં કઈ ડાયરેક્શન નું ફ્લક્સ ઘટતું જશે? નીચે ઉપરથી નીચે તરફનું ફ્લક્સ ઘટશે એટલે એનો વિરોધ કરવા માટે કોઈ પોતાનું ફ્લક્સ ઉત્પન્ન કરશે અને કરંટ એન્ટી ક્લોકવાઇઝ ફરશે. ઓકે, વેરી ગુડ. આ ડાઉનવર્ડ ઘટે છે તો આ ડાયરેક્શનમાં કરંટ જશે. ઓકે, વેરી ગુડ. આમ તો એસ ની હમ શું બનશે બેન? S ની સામે S બનશે એટલે ફોર્સ ઉપર તરફ લાગશે. ઓકે, એસ ની હમ એસ બનશે. તમે આમ જુઓ તો આ કોઇલ આમ છે, અહીંથી તમે આમ કીધું કે S ની સામે N બનશે. ઓકે, એસ ની હમ એન બનશે અને એને શું કરશે? એટ્રેક્ટ કરશે. ઓકે, વેરી ગુડ. એટ્રેક્ટ કરીને mg ની હમું fm આવ્યું. તો હવે અચ્છા, એસરેશન તો એ તો નીચે છે જ તે, તો અહીંયા મારે ન લખાય. fg માઇનસ fm ઇઝ ઇક્વલ ટુ ma. mg ઇઝ ઇક્વલ ટુ ma હોય તો a ઇઝ ઇક્વલ ટુ g થાય. આમાં તો mg માંથી કંઈક સબટ્રેક્ટ થયું તો અહીંયા એસરેશન તમારું a લેસ દેન g જશે. ઘણી વખત શું થાય, આપણે આમ નામ હોય એકનો લેસ દેન આવ્યું તો હવે તો ગ્રેટર દેન જ આવવાનું છે. એટલે ઘણા તુક્કાવાળા તરત પકડાઈ જાય, કોઈ આવ્યું નહીં, બાકી તુક્કાવાળા તરત કે એકમાં લેસ દેન હોય બીજામાં ગ્રેટર દેન, હું વિચારવાનું, એવું કોઈ નીકળ્યું નહીં. ઓકે, આટલું રાખીએ છીએ. અહીંથી આગળ આપણે આવતીકાલે ભણશું.